सान्द्रानन्दपयोदसौ भगतनं पीताम्बरं सुन्दरं पाणौ बाणशरासनं कटिलसत्तूणीरभारं वरम् राजीवायतलोचनं धृतजटाजूटेन संशोभितं सीतालक्ष्मणसंयुतं पसिगतं रामाभिरामं भजे। जयंतનો પ્રસંગ પૂરો થયો. ભગવાને જયંત પર પણ કૃપા કરી એનો વધ ન કર્યો. વધન યોગ્ય હોવા છતાં પણ વધ ન કર્યો. પરંતુ બ્રહ્માસ્ત્રની આમન્ય રાખવા માટે બ્રહ્માસ્ત્રનો એકવાર પ્રયોગ કર્યા પછી ક્યારે પણ એ નિષ્ફળ પાછું ન ફરે અને માટે જયંતની એક આંખ માત્ર એમને લઈ લીધી. આમ પણ કાગડો બન્યો હતો. કાગડાની એક જ આંખ હોય છે, એ રીતે પણ યોગ્ય હતું. એ સિવાય પણ ભગવાનના ભક્તોનો અપરાધ કર્યો. ભગવાન પોતાનો અપરાધ કરનારને ક્ષમા કરી શકે, પરંતુ પોતાના ભક્તના અપરાધને કરનારને ક્ષમા ન કરી શકે. આમ સીતાજીનો મહાન અપરાધ કર્યો અને માટે પણ સજા થઈ. આટલી અલ્પ સજા કરીને આ જયંતને છોડી દેવામાં આવ્યો. રઘુપતિ ચિત્રકૂટ બસીનાના ચરિતકીએ શ્રુતિ સુધા સમાના. અને પછી તુલસીદાસજી મહારાજ આગળ કહ્યું કે રઘુપતિએ ચિત્રકૂટમાં નિવાસ કરીને શ્રવણ માટે અમૃત, સાંભળવા અમૃત સમાન જણા એવા ઘણા બધા નાના ખૂબ બધા ચરિત્રો કર્યા. બહુરી રામ અસમન અનુમાના. પછી રામજીના મનમાં આ પ્રકારનું અનુમાન થયું, વિચાર કર્યો ભગવાને, હોય હિ ભીર સબઈ મોહી જાના. બધા લોકો જાણી ગયા છે કે હું ક્યાં છું. હું ચિત્રકૂટમાં છું અને કયા સ્થળે બધા જાણી ગયા છે. જ્યાંથી જાણતા ન હતા ત્યાંથી મને એકાંત હતું અને વનમાં નિવાસ કરવાનું જે પિતાજીને વચન આપેલું એ યોગ્ય રીતનું પાલન થતું હતું. પણ હવે બધા વારંવાર મને મળવા આવશે, ખૂબ બધી ભીડ થશે. અને તેથી ભગવાને આ સ્થળ બદલવાનો નિર્ણય કર્યો. સકલ મુનિને સન વિદા કરાય, સીતા સહિત ચલે દો ભાઈ. ત્યાં ચિત્રકૂટમાં જે ઋષિમુનિ નિવાસ કરતા હતા એ બધાને એમણે આજ્ઞા માંગી, એમને વિદાય લીધી અને સીતા સહિત બંને ભાઈઓ આગળ ચાલી નીકળ્યા. અત્રિ કે આશ્રમ જબ પ્રભુ ગયો, સુનત મહામુનિ હર્ષિત ભયો. આમ તો બધા ઋષિમુનિઓની વિદાય માંગી, પરંતુ અત્રિ ઋષિની વિશેષ કરીને વિદાય માંગે છે. કારણ કે ચિત્રકૂટમાં બધા ઋષિમુનિઓ અત્રિજી પ્રધાન હતા અને એટલા માટે ભગવાન ચિત્રકૂટનો ત્યાગ કરતી વખતે પણ અત્રિજીના આશ્રમમાં થઈને ગયા. અત્રિ કે આશ્રમ જબ પ્રભુ ગયો, ભગવાને જરા આશ્રમમાં પ્રવેશ કર્યો. સુનત મહામુનિ હર્ષિત ભયો. અત્રિજીએ કદાચ પોતાના શિષ્યો દ્વારા સાંભળ્યું હશે કે ભગવાન આવ્યા છે, અત્યંત હર્ષિત થયા. પુલકિત ગાત અત્રિ ઉઠ થાય. એમના ગાત્ર પુલકિત થઈ ગયા અને ઉઠીને એકદમ દોડ્યા ભગવાનનું સ્વાગત કરવા માટે. દેખી રામ આતુર ચલી આવી. ભગવાને જોયું કે ઓહો, અત્રિ ઋષિ પોતાનું સ્વાગત કરવા માટે દોડી આવ્યા છે. ભગવાન પણ આતુર થઈને ઝડપથી એમની સમક્ષ જવા મળ્યા. કર દંડવત મુનિ ઉરલાય. ભગવાને અત્રિજીને ઋષિને દંડવત કર્યા અને જલ્દી જલ્દી ઋષિ એમને ઉઠાવીને પોતાના હૃદય સસ્તા ચાંપ્યા. પ્રેમ વાર દો જન અનવાય. અને પ્રેમના આશ્રમમાં બંને જણ અત્રિજી અને રામજી બંને જણે કે એમાં સ્નાન કરવા લાગ્યા. દેખી રામ છબી નયન જોડાને. અત્રિ ઋષિએ ભગવાનની છબી, ભગવાનનું સૌંદર્ય જોયું, એમને નયન શીતળ થયા. કહ્યું છે કે અત્રિ ઋષિના નેત્રમાંથી ચંદ્રમાનો જન્મ થયો છે. ચંદ્રમા તો શીતળતાની પ્રતિકૃતિ છે અને છતાં પણ મૂર્તિમંત શીતળ છે. છતાં પણ અત્રિજીના નયનમાં એવી શીતળતા ન હતી જેવી હોવી જોઈએ. ભગવાનના દર્શન કરીને નેત્ર શીતળ બન્યા. સાદર નિજ આશ્રમ તબ આને. અત્યંત આદર સહિત ભગવાન અત્રિજી ભગવાનને પોતાની કુટિયામાં લઈ આવ્યા. કરી પૂજા કહી બચન સુહાય. ભગવાને બધી ષોડોપચારથી પૂજા કરી અને પછી સુંદર વચનો કહીને પૂજા કરી. દિયે મૂલ ફલ પ્રભુ મન ભાય. અને ભગવાન નૈવેદ્યના રૂપમાં અત્યંત સ્વાદિષ્ટ ફળમૂળ વગેરે એમની સમક્ષ ધરવામાં આવ્યું. અને હવે આ સોરઠામાં ત્રીજો જ સોરઠો છે અરણ્યકાંડનો.
प्रभु आसन आसीन, प्रभु आसन आसीन, भरी लोचन शोभा निरखे। मुनिवर परम प्रवीण, मुनिवर जोरी पानी स्तुति करत, जोरी पानी स्तुति करत। प्रभु आसन आसीन, प्रभु आसन पर विराजमान છે, ભરી લોચન શોભા નથી। અત્રિ ઋષિ જ્યારે ભગવાનની પૂજામાંથી નિવૃત્ત થયા, પૂજા કરતી વખતે ભગવાનને જ એમના નેત્રમાં હતા, છતાં પણ પૂજા કાર્યથી નિવૃત્ત થયા એટલે અત્રિ મુનિ છે લોચન ભરી, પોતાને આંખ ભરીને ભગવાનની શોભા, ભગવાનનું રૂપનું, સૌંદર્યનું ભગવાને એમણે નિરીક્ષણ કર્યું, આંખ ભરાઈ ગઈ। આમ ભગવાનના દર્શન કર્યા, બધા શણગાર વગેરે કર્યા છે જે પુષ્પના, અને એ રીતે પછી છેલ્લે આંખ ભરીને ભગવાનની શોભાનું નિરીક્ષણ કર્યું। મુનિવર પરમ પ્રવીણ, આ મુનિઓમાં શ્રેષ્ઠ અત્રિ ઋષિ પરમ પ્રવીણ છે। જોરી પાની સ્તુતિ કરતા, પરમ પ્રવીણ હોવાને કારણે બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા। અર્થાત પૂજાને છેલ્લે સ્તુતિ, તો ભાઈ સ્તુતિ કરવા લાગ્યા, અને આપણો પ્રસિદ્ધ સ્તુતિ છે। આમ કુલ રામચરિતમાનસમાં જુદી જુદી 28 સ્તુતિઓ છે, અને એમને જુદા જુદા નક્ષત્રો સાથે ઘણા સરખાવવામાં આવે છે। તો આ જે છે, આ સ્તુતિ છે 8મી સ્તુતિ છે। યા લોકદ્વય સાધની ચતુરતા સા ચાતુરી ચાતુરી, તો કે બંને લોક જેમાં સદા એ પ્રકારની ચતુરતાને ચાતુર્ય કહેવામાં આવે છે, એવી આ સ્તુતિ કરે છે। અને દરેક દરેક સ્તુતિને કોઈ કોઈ નક્ષત્ર સાથે સરખાવે છે, અને અશ્લેષ નક્ષત્ર કહેવામાં આવ્યું છે। ટૂંકમાં અશ્લેષ નક્ષત્રમાં જે પ્રકારની રચના હોય એ પ્રકારની રચના આ સ્તુતિમાં પણ જોવા મળે છે, અને માટે એને દરેક દરેક સ્તુતિને કોઈ નક્ષત્ર સાથે ટીકા કરી સરખાવે છે। આ સ્તુતિને અશ્લેષ નક્ષત્ર સરખાવે છે। હવે અત્રિ ઋષિની સ્તુતિ, અત્રિ ઋષિ ભગવાનની સ્તુતિ કરે પ્રારંભ થાય છે, એને નાગ સ્વરૂપીની છંદ કહે છે, કે પ્રમાણિકા છંદ પણ કહે છે। નાગ સ્વરૂપીની છંદ, નગ સ્વરૂપી, નગ સ્વરૂપી, નગ એટલે પર્વત, પર્વત સ્વરૂપીની આ છંદ છે। એટલે ભગવાનની હવે પછી પર્વતની યાત્રા શરૂ થવાની છે, વન અને પર્વતની યાત્રા શરૂ થવાની, પણ જાણે કે આ નિર્દેશ ન થતો હોય, નગ સ્વરૂપીણી। એ સિવાય પણ ઉચ્ચારણમાં અને ગાવામાં ખૂબ જ આનંદદાયક છે। પ્રમાણિકા સ્તુતિ પણ આને કહેવામાં આવે છે, પ્રમાણિકા છંદ પણ કહેવામાં આવે છે। તો આ છંદ છે, એને જુદી રીતે ગાઈ શકાય, આપણે આ રીતે ગાઈએ છીએ। અને નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ, ભજામિ તે પદાંબુજમ અકામિના સ્વધામદમ, તે પદાંબુજમ અકામિના નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ, નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ, પ્રફુલ્લ કંજલોચનમ મદાદિદોષમોચનમ, પ્રફુલ્લ કંજલોચનમ મદાદિદોષ, પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈભવમ, પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય, નિષંગ ચાપ સાયકમ ધરમ ત્રિલોકનાયકમ, નિષંગ ચાપ સાયકમ ધરમ દિનેશ વંશમંડનમ મહેશ ચાપ ખંડનમ, દિનેશ વંશમંડનમ મહેશ ચાપ, મુનિન્દ્ર સંતરંજનમ સુરારિવૃંદભંજનમ, મુનિન્દ્ર સંતરંજનમ સુરારિવૃંદભંજનમ। નમામિ, નમસ્કાર કરે છે, નમામિ ભક્તવત્સલમ, જે ભક્તવત્સલ ભગવાન પ્રત્યે અત્યંત, ભક્તો પ્રત્યે અત્યંત વાત્સલ્ય ભાવ ધરાવવાળા છે। આ વત્સલ શબ્દ વત્સમાંથી આવ્યો, વાછરડામાંથી આવ્યો। આમ ગાયને વાછરડા પ્રત્યે જે પ્રકારનો ભાવ હોય છે ને વત્સલતા કહેવાય છે, એ પછી વાત્સલ્ય ભાવ આવ્યો। કારણ કે ગાય ક્યારે પણ વાછરડાને છોડીને જવા ઈચ્છે નહીં। કોઈક રીતે ગાયને ધારો કે વનમાં અન્યત્ર આવી રીતે ચરવા માટે જવું પડે, જવું પડતું હોય છે। વાછરડાને છેડે છોડીને ગઈ હોય અને ગાય હવે ચરવા, ઘાસ ચરવા વગેરે ગઈ હોય, તો પણ સાંજે જેવી આવે કે સીધી પોતાના વાછરડા તરફ જ દોડે।
અને કહેવાય છે કે વાત્સલ્યને કારણે એના આંચળામાંથી દૂધ વહેવા માંડતું આ વાત્સલ્યમાં ગાયનું વાછરડા પ્રત્યેનો જે ભાવ છે એ સર્વશ્રેષ્ઠ ભાવ છે. એટલે વત્સલ, આ વત્સ એટલે કે વાછરડો, અને એ પછી આ વત્સલ શબ્દ બન્યો એમાંથી વાત્સલ્ય એટલે ગાયની વાછરડા પ્રત્યે જે પ્રકારનો ભાવ હોય. ભગવાનને આ પ્રકારનો ભાવ છે પોતાના ભક્ત માટે. આમ ભગવાન ક્યારે ભક્તથી જુદા રહેવા ઈચ્છે જ નહીં, અને ભક્તને જોઈને એમનો પણ એ પ્રકારનો સ્નેહ કે પ્રેમ હંમેશા ભરાઈ આવે. અને જેવી રીતે ગાય કોઈ પ્રકારની માંગણી કર્યા વગર સામેથી વાછરડા પાસે જાય. વાછરડો બિચારો જઈ ન શકે અને ગાય સામેથી જાય અને એને એના આંચળામાંથી જેમ દૂધ વહેવા માંડે, ભગવાન પણ ભક્ત પાસે સમક્ષ સામેથી જાય અને ભગવાનનો અનુગ્રહ જે છે એ ભક્ત તરફ વહેવા માંડે. માટે એને ભગવાનને ભક્તવત્સલ કહેવામાં આવે છે. નમામિ ભક્તવત્સલમ. એ ભગવાન ભક્તવત્સલ, ભગવાન ભક્તો પર વાત્સલ્ય રાખનારા એ ભગવાન આપનો નમસ્કાર કરું છું. ભક્તવત્સલ પ્રભુ કૃપા નિધાના વિશ્વવાસ પ્રગટે ભગવાન. આમ ભક્તવત્સલ જ્યારે મનોશત્રુપાએ પણ પૂર્વકાળની અંદર દશરથને કૌશલ્યા જે પૂર્વકાળ મનોશત્રુપા હતા એમણે જ્યારે ભગવાનની પ્રાપ્તિ માટે મહાન તપસ્યા કરેલી ત્યારે ભગવાન પ્રગટ થયેલા. ભક્તવત્સલ પ્રભુ કૃપા નિધાના. ભક્તો માટેના ભક્તો પ્રત્યે વાત્સલ્ય ધરાવનારા પ્રભુ કૃપા નિધાના, કૃપાનું નિધાન છે. એટલે કૃપાના સાગર છે, કૃપાનો ખજાનો છે. વિશ્વવાસ, આમ સમગ્ર જગત પર નિવાસ, સમગ્ર જગત નિવાસ કરાવનારા, સમગ્ર જગત નિવાસ સ્વરૂપ ભક્તવત્સલ કૃપા પ્રગટે ભગવાન. આમ એમની સમક્ષ ભગવાન પ્રગટ થયા. આવી રીતે ભક્તો સામે પ્રગટ થાય છે અને એમની પ્રત્યે અત્યંત સ્નેહ કરે છે. માટે એમણે જય જન પરમ મતા અતિછોહુ, જય કરુણા કરે કીન ન કોહુ, ગઈ બહોરી ગરીબ નિવાજુ, સરળ સબલ સાહિબ રઘુરાજુ. જય જન પરમ મમતા અતિછોહુ, જેમને પોતાના ભક્તજન પર અત્યંત મમતા છે, અત્યંત સ્નેહ છે. જય કરુણા કરે કીન ન કોહુ, એમની જેવી કરુણા છે એવી કરુણા કોઈ પણ પાસે ન કરી, કોઈ ન કરી શકે. ગઈ બહોરી ગરીબ નિવાજુ, સરળ સબલ સાહિબ રઘુરાજુ. સરળ સબળ અને સર્વના સ્વામી આ રઘુનાથજી છે. અને એટલે કહે છે કે જ્યારે પણ ભક્ત પર ક્રોધ ન કરે અને જે કે ભક્તોનું બગડેલું હોય એને પણ સુધારી લે, આ પ્રકારના ભગવાન છે. એટલે કે નમામિ ભક્તવત્સલમ કૃપાલો. ભગવાન કૃપા નિધાન, કૃપાના નિધાન સમાન છે. કૃપાલુ શીલ કોમલમ. કોમલમ છે, અત્યંત કોમળ સ્વભાવવાળા છે. કોમળ હોવાને કારણે ભક્ત પ્રત્યે તો કોમળ ખરા, શત્રુ પ્રત્યે જુદી વાત છે, પણ ભક્ત પ્રત્યે તો કોમળ ખરા જ. શત્રુ પ્રત્યે પણ એમને કઈ શત્રુ શું, છતાં પણ બહારથી જેને આહાર્ય કોપ કહેવામાં આવે છે. આહાર્ય કોપ અર્થાત જેમણે માત્ર લીલા માટે કોપ કે ક્રોધ સ્વીકારી લીધેલો હોય, એટલા જ માટે કે વધ કરવા માટે કે ક્રોધ એમને વધ થાય જ નહીં ને. કે કૃપા કરીને વધ કરવો કદાચ ભગવાનમાં શક્ય છે, છતાં વધ કરતી વખતે તો કંઈક ક્રોધ છે, કંઈક નિષ્ઠુરતા છે. ભગવાન એવો ક્રોધ સ્વીકારી લેતા હોય છે, એને આહાર્ય કોપ કહેવામાં આવે છે. જેમ કે કોઈ અભિનેતા હોય એ અભિનેતાનો આહાર્ય પોતે જાણી જોઈને અમુક પ્રકારનો ભાવ ધારણ કરે છે, ન હોય તો પણ ભગવાનના હૃદયમાં કોપ ન હોય, પરંતુ આ પ્રકારનો કોપ જાણે કે ધારણ કરે. વાસ્તવમાં ક્યારેય ક્રોધિત ન થાય અને ભક્ત પર તો આહાર્ય એવો કોપ પણ ન કરે. એટલું જ નહીં, પણ એટલે કોમળ સ્વભાવના છે. ભક્ત ગમે તો હોય છતાં પણ હંમેશા એના પર સ્નેહ કરનારા છે. અતિ દયાળુ ગુરુ સ્વલ્પ અને ક્રોધા, પુનિ પુનિ મોહી શિખાવ સુબોધા. કહું છે હંમેશા અત્યંત દયાળુ મારા ગુરુજી ભરતજી કહે, ત્યારે પણ જરા પણ ક્રોધ નહીં. પુનિ પુનિ મોહ શિખાવ સુબોધા, વારંવાર મને શીખવાડે અને મને બોધ આપે. એક સૂલ મોહી બિસર ન કાહુ, ગુરુ કર કોમલ શીલ સ્વભાવ. આમ કરીને ભગવાનનો કોમળ સ્વભાવ કહેવામાં આવ્યો. ભક્ત વત્સલ અને કૃપાળુ અને કોમળ સ્વભાવ. શીલ કે સ્વભાવ, કોમળ સ્વભાવ. ભજામિ તે પદાંબુજમ. ભગવાન આપના ચરણ કમળનું હું ભજન કરું છું. એ કેવું છે ચરણ કમળ? અકામિનામ સ્વધામદમ. સ્વધામદમ પોતાનું ધામ પ્રદાન કરનાર છે ભગવાનના ચરણ કમળ. અથવા ભગવાન પોતે ભગવાનના ચરણ કમળ પણ અકામી
સ્વધામ પોતાનું ધામ પ્રદાન કરનારા છે. કોણ મળે? અકામિનામ, જે લોકો નિષ્કામ છે એમને. અર્થાત જે લોકો નિષ્કામ ભક્તિ કરે છે એમને. ભક્ત જે કી માગે એ પ્રદાન કરનાર તો છે જ. એ યથામામ પ્રપદ્યંતે, ભક્ત જે કી માંગણી કરે એ પૂરી કરનારા ભગવાન છે. તો ભક્ત કોઈ માંગણી ન કરે તો પોતાની જાતને આપી દેના છે, પોતાના ધામને પ્રદાન કરનારા છે. અકામિનામ, જે કામના રહિત છે એમને સ્વધામ, પોતાનું ધામ પ્રદાન કરનારા. કનતજિતાદ જાહુ મમ ધામા દેહુ કાહ તુમ પૂરત કામા. આમ હિતાદ, આ તનનો ત્યાગ કરીને તું મારા ધામમાં પહોંચી જાય. પોતાના ભક્તને કહે છે દેહુ કાહ તુમ પૂર્ણ કામા, અને તે તારું કામના પૂર્ણ થશે. તો આવા ચરણ કમળ કયા પ્રકારનું સામર્થ્ય ધરાવે છે એને હું એનું ભજન કરું છું. નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ. નિકામ એટલે અત્યંત શ્યામ શરીર સુહાય સુહાવન શોભા કોટી મનોજલ જાવન. આગળ કહેવામાં આવ્યું શ્યામ શરીર શુભાય સુહાવન. આ મહાન બહુ આશ્ચર્યની વાત તો એ છે કે શ્યામ હોવા છતાં પણ સુંદર છે. આમ ભગવાન શ્યામ છે, નારાયણ, અને સર્વ અત્યંત સુંદર છે. એવા પ્રકારની શ્યામતા છે જે અત્યંત સુંદર છે. શોભા કોટી મનોજ લજાવન, કરોડો કામદેવની શોભાને પણ લજાવે એવી સુંદરતા ભગવાનમાં છે. નિકામ શ્યામ સુંદરમ, ભગવાનના શરીરને અત્યંત સુંદર કહેવામાં આવ્યું. પણ કહે છે કે શરીરની સુંદરતા છે તો બંધન કરનારી પણ, કારણ કે મોહ ઉત્પન્ન કરે. સામાન્ય રીતે સામાન્ય મનુષ્યોના શરીરની સુંદરતા મોહ ઉત્પન્ન કરનારી છે, બંધન કરનારી છે. ભગવાનની સુંદરતા કેવી છે? ભવાંબુના સમુદ્રમ. પણ ભગવાનનું જે સૌંદર્ય છે કેવું છે તો કે આ સંસારને છોડાવનારું છે. ભવાંબુનાથ, અંબુનાથ એટલે કે સમુદ્ર, ભવામ એટલે ભવસાગર, ભવસાગરનું મંદાર પર્વત સમાન છે. જ્યારે ક્ષીરસાગરનું મંથન કરવામાં આવ્યું ત્યારે મંદાર પર્વત એને વડે રવૈયો હતા, અને ભગવાન સ્વયં એમણે કૂર્મ અવતાર, કાચોનો અવતાર ધારણ કરીને એ મંદરાચળને ધારણ કરવાનું. કારણ કે મંદરાચળ તો એટલો વજનદાર હોવાને કારણે સમુદ્રમાં ખૂંપી જાય. ભગવાન સ્વયં પછી કાચબો કૂર્મ બનીને એ મંદરાચળને ધારણ કર્યું, અને પછી દેવ અને દાનવોએ એક ક્ષીરસાગરનું મંથન કર્યું. ભવાંબુનાથ મંદરમ, અહીં તો ભગવાન જ બધું કરે છે. તો ભાગવતમાં એમ કહેવામાં પણ આવ્યું છે કે દેવતાઓ અને દાનવોએ મંથનનો પ્રારંભ તો કર્યો, થોડી વાર મોહ થાકી ગયા, કશું કરી જ ના શકે, એટલે ભગવાને જ છેવટે મંથન કર્યું. ભગવાન અજીત એમણે આવીને મંથન કર્યું. તેથી બધું ભગવાન જ છે. મંદરાચળ ભગવાન છે, એને ધારણ કરનાર કુર્મ ભગવાન છે, મંથન કરનાર ભગવાન છે. તો ભવાંબુનાથ મંદરમ, આ સંસાર સમુદ્ર છે એનામાંથી શેના માટે મંથન શા માટે કરવાનું? અમૃત માટે. બીજું બધું પણ નીકળતું હોય છે અંદરથી, બધી અશુભ વસ્તુઓ પણ નીકળેલી છે. વારુણી દારૂ પણ નીકળેલો છે, પછી અગ્નિ પણ નીકળેલો છે, અને જોડે જોડે વિષ હાહાય પણ નીકળેલું છે. આ બધું નીકળેલું છે. ટૂંકમાં બધી વસ્તુ ભક્તના હૃદયમાં મંથન કરીને આ બધી અશુદ્ધિઓ છે ભગવાન કાઢી નાખે. અને છેવટે અમૃત, તો અમૃતની માં સ્થાપના કરે, અમૃત પ્રદાન કરે. એટલે કહ્યું ને, અભિ વડવાનલ હલાહલ વારુણી દારૂ, આ બધું સમુદ્રમાં 14 રત્નોમાં આ બધા પણ રત્નો છે નીકળેલા છે. એ બધું કાઢી નાખે ભગવાન મંથન કરી કરીને, અને છેવટે અમૃત એને પ્રદાન કરે. ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ, ભગવાનની સુંદરતાનું વર્ણન કરે છે. પ્રફુલ્લ કંજલોચનમ, ભગવાનના લોચન કેવા છે? કંજ એટલે કે કમળ સમાન કેવા? પ્રફુલ્લ કંજ, પ્રફુલ્લ થયેલું વિકસિત થયેલું કમળ છે. કમળના પત્ર સમાન વિશાળ અને સુંદર જેમના નેત્ર છે. મદાદિ દોષમોચનમ, ભગવાનના નેત્ર કેવા છે? અનુગ્રહ હોઈ રહ્યો છે. ભગવાનના કૃપા કટાક્ષથી ભક્ત જે છે એ ભક્તના સર્વ દોષનો નાશ થાય છે. મદાદિ દોષમોચનમ, મદ જેમાં આદિ છે એવા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, બધા દોષ છે ભક્તના હૃદયમાં રહેલા છે, એ બધાને એમાંથી એને છોડાવનારા છે ભગવાનના નેત્ર. ક્રોધ, મનોજ, મોહ, મદ, માયા
छूटे सकल राम की दाया, क्रोध मनोज मोह मद माया। मनोज એટલે કામ, ક્રોધ કામ મોહ મદ માયા આ બધા રામને દયાથી છૂટી જાય. તો ભગવાનના નેત્ર જે છે ભક્તને આ સર્વ દુર્ગુણમાંથી કે આંતરિક શત્રુઓમાંથી મુક્ત કરનારા છે. પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષ મોચનમ, મદ વગેરે દોષનો મોચન કરનારા અર્થાત નષ્ટ કરનારા, દૂર કરનારા. આમ કરીને ભગવાનના સૌંદર્યનું વર્ણન કર્યું. કરી આગળ પ્રલંબ બાહો વિક્રમમ, ભગવાનના બાહુ એટલે પ્રલંબ એટલે કે આજાનું બાહુ છે ભગવાન. એટલે ભગવાનના આ બાહુ એકદમ લાંબા છે, વિશાળ છે, ભુજા અને જોડે જોડે બળવાન છે. એટલે કે ટૂંકમાં શત્રુનો વધ કરવા માટે કે શત્રુનો પરાભવ કરવા માટે પ્રલંબ બાહુ વિક્રમમ. અને ભગવાનનું જે પરાક્રમ છે, પ્રભો પ્રમેય વૈભવમ, ભગવાનનું પરાક્રમ ભગવાનનો વૈભવ હે પ્રભુ અપ્રમેય અર્થાત જેનું માપ ન કરી શકાય એવો આપનો વૈભવ છે. એટલે ભગવાનનો વિક્રમ એટલે કે પરાક્રમ અને વૈભવ બંને અપ્રમેય છે. અપ્રમેય અર્થાત જેનું માપ ન કાઢી શકાય. એટલે ભગવાને કહ્યું પ્રભુ પ્રભો કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ શક્ય હૈ, એટલે કે જે બધું જ કરવા માટે સમર્થ છે એવો પ્રભુ. ભુજબળ વિપુલ ભાર મહી ખંડિત, ભગવાનનું ભુજબળ કેવું છે? વિપુલ ભાર મહી ખંડિત. આ પૃથ્વી પર ભાર છે ખંડિત કરવા માટે ભગવાનના ભુજબળ છે. સુમિર્દ શ્રી રઘુબીર કી બાહે हो तो सुगम हो उधर अगम आदि को लांगद को उतर रथा है. तुलसीदास महाराज કહે છે સુમિર્દ શ્રી રઘુ બલ કી વીર કી બાહે. તુલસીદાસ મહારાજ તો ભગવાનના બધા સમગ્ર રીતે ચિંતન કરનારા છે. ભગવાનના નેત્રનું નહીં, ચરણનું નહીં માત્ર, પરંતુ સુમિર્દ શ્રી રઘુબીર કી બાહે. શ્રી રઘુવીરના જે હાથ છે, કર છે ને એનું સ્મરણ કરું છું. हो तो सुगम भव उदधि अगम अति कौ लांघर कौ उतर था है. हो तो सुगम भव उदधि. આ સંસાર સાગર છે એને પાર કરવો અત્યંત સુગમ થઈ જાય. ભગવાનના બાહુ છે ને એ મને આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરે છે અને એમને કારણે સંસાર સાગરને તરવો અત્યંત સુગમ થઈ જાય છે. કૌ લાંઘત કૌ ઉતર થા હે. કોણ બાકી એને કૂદી શકે, કોણમાં ઉતરી શકે? ભગવાનના બાહુના કારણે એને તરવો અત્યંત સરળ થઈ જાય છે. અને ભગવાનના બાહુ કેવા છે? શીતલ સુખદ છાહ જહી કરખી મેઢ પાપ તાપ માયા. ભગવાનના બાહુ જે છે શીતળ સુખદ છાહ, એની છાયા કેવી છે? અત્યંત શીતળ અને સુખ પ્રદાન કરનારી. જહી કરખી મેઢ પાપ તાપ માયા, જેને કારણે પાપ તાપ માયા સર્વ મટી જાય. निशिबासर ते ही कर सरोज की चाहत तुलसीदास छाया. તુલસીદાસ મહારાજ કહે છે નિશિબાસર દિવસ રાત એ કર એટલે ભગવાનના કરની, ભગવાનના હસ્તની હું છાયાનું. ભગવાનના હસ્ત કે ભગવાનના હસ્ત મારા માથા પર તો હું એની છાયામાં હું ને, એટલે ભગવાનના હસ્તની છાયા સતત મને પ્રાપ્ત થાવ તુલસીદાસજી વિનંતી કરે છે. પ્રલંબ બાહો વિક્રમમ प्रभो अप्रमेय वैभवम. भगवान अप्रमेय, जो नहीं देखा नहीं सुना, जो मन हूं न समाय, सो सब अद्भुत देखे मरनी कवनी विधि जाय. ટૂંકમાં જેનું ક્યારે સાંભળ્યું પણ ન હોય એવી જાતનો અપ્રમેય જેનો વૈભવ છે. અપ્રમેય જેનો નિસંગ ચાપ સાયકમ ધરમ. વળી ભગવાન નિસંગ એટલે કે ભાથુ, ચાપ એટલે કે ધનુષ્ય અને બાણ ધારણ કરનારા છે. આ ધનુષ્ય જે છે ને એ કાળનું પ્રતીક છે. બાણ છે પણ કાળનું પ્રતીક છે. ધનુષ્ય છે એ તો અખંડ કાળનું પ્રતીક છે. પ્રત્યેક બાણ એક ખંડ કાળનું પ્રતીક છે. અને ભાતુ છે અનેક ખંડ કાળ રૂપી બાણ ધરાવનારું છે, અક્ષય ભાતુ છે. અને એટલે શત્રુ માટે જે કાળ સ્વરૂપ છે અને એટલા માટે આ ધનુષ્યને કાળ કહેવામાં આવ્યો છે. લવ નિમેષ પરમાન જો વર્ષ કલ્પ સરચંડ. અનેક બધા એમના ભાથાને આ ધનુષ્ય બધા અનેક પ્રકારના બાણ જે છે એ પ્રત્યેક જે કાળનો ખંડ છે. લવ નિમેષ પરમાણ, પછી યુગ વર્ષ કલ્પ વગેરે. ભજસીને મનથી રામ કહે કાલ જાસુ કોદંડ. જે રામનું ભજન ના કરે એમના માટે આ જે કાળ છે કોદંડ કાળ સમાન છે.
ભગવાનનું ભજન કરનારા હોય એમનો બધા કોદંડ છે એ કાળમાંથી મુક્ત કરનાર છે. નિસંગ ચાપ સહાયકમ ધર્મ ત્રિલોકનાયક ભગવાન, ત્રણેય લોકના આપ નાયક છો, તો હું આપને નમસ્કાર કરું છું, આપનું ભજન કરું છું. આમાં 3 છંદમાં ભગવાનની મૂર્તિનું, ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. હવે ભગવાનની લીલાનું વર્ણન કરવામાં આવે છે. દિનેશ વંશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિન્દ્ર સંતરંજનમ સુરારી વૃંદ ભંજનમ. દિનેશ વંશ મંડનમ, દેશ એટલે સૂર્ય, આ સૂર્યકુળના મંડળ ભૂષણ, ભગવાન આપ સૂર્યકુળના ભૂષણ સમાન છો. મહેશ ચાપ ખંડનમ, મહે એટલે કે શિવજીના બાણનું ખંડન કરનારા છો. એમ કરે ભગવાન જે બાળ લીલાઓ છે એનો નિર્દેશ કરવામાં આવ્યો કે ભગવાને સૂર્યકુળમાં અવતાર ધારણ કર્યો અને ત્યાર પછી બધી લીલાઓ કરી. વિશ્વામિત્ર ઋષિ સાથે ગયા, જનકપુરીમાં ગયા, સીતાનો સ્વયંવર થયો અને ત્યાં આગળ આ શિવજીનું બાણ જે છે એનો ભંગ કરવામાં આવ્યો. આ બધી લીલાઓનો નિર્દેશ કરવામાં આવ્યો આનાથી. મુનિન્દ્ર સંતરંજનમ સુરારી વૃંદ ભંજનમ. મુનિન્દ્ર સંતરંજનમ, આ શ્રેષ્ઠ મુનિઓ અને સંતોના મનને રંજન કરનારા છે. એટલે ભગવાન ખાસ એટલા માટે જ વનમાં ગયેલા. એટલે વનમાં જતી વખતે પણ વનવાસ સમયે પણ કહેલું, મુનિગણ મિલન વિશેષ બન સબઈ ભાંતિ હિત મોર. એ કહે છે કે આ દશરથ રાજાને પણ કહે અને માતાને પણ કહે કે મને વનમાં જવા માટે આપ દુઃખી કેમ થાવ છો? મુનિગણ મિલન વિશેષ બન, આ વનમાં જવાથી વિશેષ કરીને આ સંત અને ઋષિ મુનિઓનો મને સમાગમ થશે. સબઈ ભાંતિ હિત મોર, સર મારું હિત જ થવાનું છે વનમાં જવાથી, માટે બધી રીતે હિત થવાનું છે. એટલે ભગવાનને વનમાં જવાની પાછળ એક બીજું પણ મહાન કારણ હતું, ઉત્સાહ હતો ભગવાને કે ઋષિ મુનિઓનો મને સત્સંગ થશે. તો મુનિન્દ્ર સંતરંજનમ, આમ તો કહેવાય કે ભગવાનનો સત્સંગ કરવા ગયા, વાસ્તવમાં તો એ લોકોના મનને રંજન કરનારા. એટલે જ કહેવાનું ને, અત્રિયાદિ મુનિવર બહુ બસહી કરહી જોગ જપ તપ પોતાને કસહી. જ્યારે વાલ્મીકી ઋષિએ ભગવાનને કહ્યું કે ચિત્રકૂટમાં જે નિવાસ કરો, ત્યારે કહ્યું કે ચિત્રકૂટ કેવો પવિત્ર સ્થળ છે જ્યાં ઘણા બધા ઋષિ મુનિઓ વર્ષોની તપસ્યા કરી રહ્યા છે, પોતાના તનને કષ્ટ આપીને. ચલો સફળ શ્રમ સબ કરહું, હે રામજી આપ જાઓ અને એમનો વર્ષોનો જે શ્રમ છે એને આપ સફળ કરો. રામ દેહુ ગૌરવ ગિરિવરહુ, આ ગિરિવર ચિત્રકૂટ છે રામજી, આપ જઈને ચિત્રકૂટને પણ ગૌરવ પ્રદાન કરો. એટલા માટે ભગવાનનો વનમાં આવવાનો હેતુ એ હતો કે ઋષિ મુનિઓ જે વર્ષોથી તપસ્યા કરી રહ્યા હતા એ તપસ્યાનો જે શ્રમ છે એ શ્રમને સફળ કરો. તો આમ મુનિન્દ્ર સંતરંજનમ, ભગવાનની જે વનની બધી લીલાઓ છે એનો નિર્દેશ થવામાં કર્યો. કેવી રીતે ઋષિ મુનિઓના મનને એ આનંદ આપનાર હતા. સુરારી વૃંદ ભંજનમ, સુરા એટલે દેવતાઓના શત્રુ એટલે રાક્ષસો છે, એ રાક્ષસોના સમૂહનો ભંજન અર્થાત નષ્ટ કરનારા છે. તો કહે છે આગળ પ્રતિજ્ઞા, ભગવાને જયારે જોયું કે ઓહો આ રાક્ષસોએ ઋષિમુનિઓનો વધ કરેલો છે, જોઈને ભગવાને અત્યંત ક્રોધ હોવાની પ્રતિજ્ઞા કરી. નિશિચર નિકલ સકલ મુનિ ખાય, જુએ છે કે આ બધો હાડકાઓનો ઢેર બધો જોયો કે ઓહો આ તો રાક્ષસો બધા ઋષિ મુનિઓને ખાઈ ગયા છે, એના બધા હાડકા છે. સુન વીર નયન જલ છાયા, ભગવાન અત્યંત દુઃખી થઈ ગયા, ભગવાનના આંખમાં અશ્રુ આવી ગયા કે અરે રે આ દશા થઈ. નિશિચરહીન કરહુ મહી ભુજ ઉઠાય ધનકીન, નિશિચરહીન કરહુ મહી, આ મહીને પૃથ્વીનો નિષાદ રહિત કરી નાખીશ, નિષાદ રાક્ષસો રહિત કરી નાખીશ. ભુજ ઉઠાય પનખીન, ભગવાન હાથ ઉઠાવીને પ્રતિજ્ઞા કરી કે આ ભૂમિને હું નિષાદોથી રાક્ષસો રહિત કરી નાખીશ. સકલ મુનિને કે આશ્રમ જાય સુખદીન, અને બધા ઋષિ મુનિઓના આશ્રમ જઈને બધા ઋષિના આશ્રમમાં ગયા અને બધાને ખૂબ સુખ આપ્યું. કારણ કે બધા ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા. ભગવાને સામે થઈ જઈને બધાને દર્શન આપ્યા, બધાને ખૂબ આનંદ આપ્યો. એટલે કહ્યું કે સુરારે વૃંદ ભંજનમ, આવી રીતે રાક્ષસો છે એના સમૂહનો નાશ કરનારા. અગસ્ત્ય ઋષિને પૂછ્યું કે ભગવાન આપ મને કંઈક સલાહ આપો, સૂચના આપો. તો મુનિએ કહ્યું કે આપ પંચવટીમાં જઈને રહો, રાક્ષસોની મધ્યમાં જ જઈને રહો.
પંચવટીમાં રહ્યા ત્યારથી પંચવટીમાં રહ્યા ત્યારથી આ બધું શરૂ થયું. ત્યારે પછી પેલો શૂર્પણખા પણ ત્યાં આવી અને પછી એના નાક કાન પણ કાપવામાં આવ્યા અને ત્યારથી મહાન દ્વેષ થયો. આવી ખરદૂષણનો નાશ થયો અને પછી રાવણ અને પછી તો સીતાનો ત્યારથી શરૂ થયું બધું. જે એ લીલા આવશે જ્યારે આવશે ત્યારે પણ ટૂંકમાં આમ જ આવશે. શૂર્પણખાનો આ પ્રકારે જ્યારે તો જ એનાથી આ બધો યુદ્ધનો પ્રારંભ થયો. એટલા માટે શૂર્પણખાને આ પ્રકારે કરવામાં આવ્યું. પણ ત્યારથી પંચવટીમાં હતા ત્યારથી જ આ બધી લીલા શરૂ થઈ. તો સુરારી વૃંદ ભંજનમ, આ રાક્ષસોનું વૃંદ છે એનો નાશ કરવાનો પ્રારંભ ત્યાંથી થયો. તેથી આ બધા કાંડની કથા આમાં દિનેશ વંશ મંડનમ, મહેશ ચાપ ખંડનમ થી બાળકાંડની કથા કહેવામાં આવી. અને પછી મુનિન્દ્ર સંતરંજનમ, સુરારી વૃંદ ભંજનમ, આરણ્યકાંડ બધી કથા કહેવામાં આવી. અને અયોધ્યાકાંડ પણ ખરો. પછી આગળ કહે છે मनोज वैरिवंदितम अजादिदेव सेवितम, वैरिवंदितम अजादि विशुद्ध बोध विग्रहम समस्त दूषणापहम, विशुद्ध बोध विग्रहम समस्त दूषणापहम, नमामि इंदिरापतिम सुखाकरम सतां गतिम, नमामि इंदिरापतिम सुखाकरम भजे सशक्ति सानुजम शचीपति प्रियानुजम, भजे सशक्ति सानुजम शची त्वदंघ्रिमूलये नरा भजन्ति हीनमत्सरा, भजन्ति मूलये नरा भजन्ति पतन्ति नो भवार्णवे वितर्क वीचि संकुले, पतन्ति नो भवार्णवे वितर्क विविक्तवासिनः सदा भजन्ति मुक्तये मुदा, विविक्तवासिनः सदा निरस्य इन्द्रियादिकं प्रयान्ति ते गतिं स्वकं, निरस्य इन्द्रियादिकं मनोज वैरिवंदितम अजादिदेव सेवितम. मनोज वैरिवंदितम, मनोजना વૈરી એટલે કે શિવજી. મનોજ એટલે કે કામદેવ. મનોજ એને કહેવામાં આવે છે કારણ કે એ મન જે છે મન સમાન ગતિ ધરાવનાર છે, કે મન પર વિજય પ્રાપ્ત કરનાર છે અથવા મનનું હરણ કરનાર છે, એટલે મનોજ કહેવામાં આવે છે. મનોજ વૈરિવંદિતમ, આવી રીતે કામદેવના વૈરી અર્થાત શિવજી છે એ શિવજી વંદિત. અજાદ દેવ, અજા અજ, અજ એટલે બ્રહ્માજી. બ્રહ્માજી વાણી વાળા દેવતાઓને જે સેવિત છે. ટૂંકમાં ટીકાકાર કહે છે કે જ્યારે આવી રીતે રાવણનો વધ થયો ત્યારે શિવજી ત્યાં આગળ આવેલા ભગવાનના દર્શન કરવા માટે. રાવણની સાથે યુદ્ધ દરમિયાન બ્રહ્માજી ત્યાં આગળ આવેલા ભગવાનનો ઉપદેશ કરવા માટે. અને આ રીતે બ્રહ્માજી શિવજી આ બધા પણ લંકાકાંડ નામનો નિર્દેશ થઈ રહ્યો છે. કૌશલેન્દ્ર પદકંજ મંજુલો કોમલાવજ મહેશ વંદિતો, કૌશલેન્દ્ર પદકંજ મંજુલો, ભગવાનના જે ચરણ કમળ જે છે અત્યંત સુંદર ચરણ કમળ છે જેની આજે બ્રહ્માજી અને મહેશ એની વંદના કરે છે. વિશુદ્ધ બોધ વિગ્રહમ, ભગવાનનો વિગ્રહ તો છે વિશુદ્ધ બોધ વિગ્રહ. વિશુદ્ધ બોધ, વિશુદ્ધ જ્ઞાનમય ભગવાન, ચિન્મય ભગવાનનો વિગ્રહ છે. ભગવાનનો વિગ્રહ એ પાંચ ભૌતિક નથી. એટલે ભગવાનનો વિગ્રહ કોઈ રુધિર મામ સસ્થી વગેરે બનેલો નથી. ભલે એવું જણાતો હોય છતાં પણ ભક્તમાં હક્તો ભગવાનને શું કહે છે? વિશુદ્ધ બોધ વિગ્રહમ. ભગવાન જયારે અવતાર ધારણ કરે ત્યારે એમનો દેહ જે છે એ દેહ કોઈ વ્યાવહારિક દેહ નથી હોતો. એની બધી ગીતામાં ચર્ચા કરવામાં આવી કે ભગવાનની જે સત્તા છે અવતારની, એ સત્તા વ્યાવહારિક સત્તા નથી. વ્યાવહારિક અર્થાત જે સામાન્ય મનુષ્યની હોય એવી સત્તા નથી. કારણ કે વ્યાવહારિક મનુષ્ય હંમેશા કર્મના પરિણામે જ એનો જન્મ થતો હોય છે અને કર્મથી બંધાયેલો હોય છે અને કર્મ કારણે જન્મ થતો હોય. ભગવાન જે અવતાર ધારણ કરે એ કર્મને કારણે અવતાર ધારણ કરતા નથી, સ્વયં પોતાની ઈચ્છાથી અવતાર ધારણ કરતા હોય છે. અને તેની કર્મને કારણે ધારણ કરેલા દેહ જે પાંચ ભૌતિક દેહ છે, ભગવાન તો પોતાની માયાને વશ કરીને એ દેહને ધારણ કરનાર હોવાના કારણે એમનો દેહ છે એ ક્યાં તો માયાનો બનેલો એમ કહેવાય અથવા તો બે એવા જુદા અભિપ્રાયો છે. વેદાંતિન લોકો માટે ભગવાનનો દેહ છે કે માયામય
એટલે માયાથી આ રચાયેલો દેહ છે. ભક્ત લોકવાળા દેહ કેવો છે તો કે નહીં, ચિદ વપુઃ ભગવાનનો ચિન્મય દેહ છે. ભગવાનનો દેહ જે છે એ માયાનો પણ નહીં, ભગવાનનો દેહ છે ચિન્મય દેહ છે. શુદ્ધ ચૈતન્ય કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભગવાનનો આ દેહ છે. એટલે કહ્યું વિશુદ્ધ બોધ વિગ્રહમ, ભગવાનનો વિગ્રહ અર્થાત દેહ છે એ વિશુદ્ધ બોધ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. સમસ્ત દૂષણાપહમ, આ ભગવાનનો જે વિગ્રહ છે એ વિશુદ્ધ બોધ વિગ્રહ, એની સમક્ષ આજ સર્વ દૂષણો નષ્ટ થઈ જાય. સમસ્ત દૂષણાપહમ સમ્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘ ના સહિત વહી. ભગવાન કે જીવ જે ક્ષણે મારી સન્મુખ થાય કરોડો જન્મના પાપ છે એ નષ્ટ થઈ જાય. અને તેથી આ શિવ અને બ્રહ્માજી મંદિર પણ છે અને સર્વ દૂષણોનો નાશ કરવાના છે. નમામ ઇન્દિરાપતિમ, ઇન્દિરા એટલે લક્ષ્મી, તો ઇન્દિવર એટલે કારણ લક્ષ્મી એટલે કમલાએ પણ નામ છે ને, ઇન્દિરા એટલે કમલા. ઇન્દિરાપતિમ, ભગવાન જે છે લક્ષ્મીપતિનો નમસ્કાર કરું છું. સુખાકરમ, જે સુખની ખાણ સમાન છે. સતામ ગતિમ, સત્પુરુષો જેની ગતિ છે અર્થાત સત્પુરુષોના જેનું ધ્યેય છે. તો ઇન્દિરાપતિ એમ કે ભગવાન લક્ષ્મીપતિ કહીને સીતાપતિ એટલે કે ભગવાનનો જે રાજ્યાભિષેક થયો એનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે. એટલે ભગવાન લંકાના યુદ્ધ પછી પાછા જરા ગયા, રાજ્યાભિષેક થયો ઇન્દિરાપતિ. રામ બામ દિશ સોહતી રમા રૂપ ગુણ ખાની દેખી માત સબ હરખી જન્મ સફલ ની જાને. ત્યાં વર્ણન કરે છે કે રામ બામ નિશી સોહતી રમા રૂપ ગુણ ખાની. લક્ષ્મીદેવી એટલે કે સીતાજી રૂપ અને ગુણની ખાણ સમાન સીતાજી ભગવાનની વામ એટલે કે ડાબા અંગમાં શોભી રહ્યા છે. દેખ માત સબ હરખી, બધા માતાઓના જોઈને ખૂબ આનંદ થયો. જન્મ સફળ નિર્જાની, બસ આ દર્શન કરીને પોતાનો જન્મ સફળ થયો. એટલે કહ્યું નમામ ઇન્દિરાપતિમ. એટલે અત્રે ઋષિ જાણે ભગવાનના સમગ્ર લીલા, ભગવાનની સમગ્ર લીલાઓનું દર્શન ના કરતા હોય. આમ સમગ્ર જે રામાયણ છે રામચરિત માનસ એની બધી લીલાઓનો નિર્દેશ કરવામાં આવ્યો. અત્રે ઋષિ કદાચ મનમાં દર્શન કરતા હશે કે ભગવાનનો રાજ્યાભિષેક થયો, લક્ષ્મીદેવી સાથે શોભાયમાન છે, એવા ઇન્દિરાપતિને નમસ્કાર કરું છું. સુખાકરમ, જે સુખનો આકર છે, સુખની ખાણ સમાન છે. રામરાજ્ય છે એ સુખની ખાણ સમાન છે. સતામ રામરાજ્ય કર સુખ સંપદા બરન કનક સકહી ફની સસારદા. રામ રાજ્યની જે સુખ ને સંપત્તિ છે એને તો શેષનાગ કે શારદા પણ વર્ણન કરી શકતા નથી. સતામ ગતિ એટલે સંત લોકોની જે ગતિ છે, સંત પુરુષોની. નારદાદ સનકાદ મુનીસા દર્શન લાગી કૌશલાધીસા. ભગવાન જયારે રાજ્યાભિષેક થયો જયારે અને પછી જયારે રાજ્ય કરવા માંડ્યું ત્યારે ભગવાન અયોધ્યામાં નિવાસ કરે છે ત્યારે ખૂબ બધા ઋષિ મુનિઓ સત્પુરુષો ત્યાં આવી રહ્યા છે. સતામ ગતિ, સત્પુરુષોની ગતિ છે. એટલે ભગવાન જ્યાં હોય ત્યાં આપોઆપ સત્પુરુષો હોય. અને એટલે ભગવાન જયારે અયોધ્યામાં વિરાજમાન થયા ત્યારે કહે છે કે નારદાદિ સનકાદિ મુનીષા, આ નારદ સનક વગેરે બધા ઋષિ મુનિઓ છે, શ્રેષ્ઠ મુનિઓ. દર્શન લાવી કૌશલાધીશા, આ કૌશલાધીશના દર્શનમાં બધા આવતા હતા. દિન પ્રતિ સકળ અયોધ્યા આવહી દેખી નગર વિરાગ વિસરાવહી. દરરોજ આ બધા મહાપુરુષો અયોધ્યામાં આવતા હતા અને અયોધ્યાની શોભા જોઈને એમનો વૈરાગ્ય પણ નષ્ટ થઈ જાય. દેખી નગર વિરાગ વિસરાવહી, આ નગરની એવી શોભા હતી કે જાણે કે એમનો વૈરાગ્ય પણ ભૂલી જાય. તો ભગવાનનું જે ધામ છે સુખાકરમ સતામ ગતિમ. ભજન કરું છું સશક્તિ સાનુજમ, ભગવાનને સશક્તિ શક્તિ સહિત અનુજ સહિત ભગવાનનું ભજન કરું છું. જો આ બધાને તમારે જુદા જુદા કાંડમાં જ વાત કરવી હોય તો પછી એમ કહી શકાય કે સશક્તિ સાનુજમ, અનુજ એટલે કે ભાઈઓ સહિત. એક ભાઈ નહીં, માત્ર લક્ષ્મણ જ નહીં, ત્યારે તો લક્ષ્મણ જ છે અને સીતાજી છે. એટલે ભજે સશક્તિ સાનુજમ, શક્તિ અને અનુજ સહિત ભગવાનનું ભજન કરું છું. કદાચ આને જો અયોધ્યાનું વર્ણન માનો તો અનુજની સાથે બધા જ ભાઈઓ અંદર આવી જાય. એટલે ભગવાન ત્યાં આગળ સિંહાસનમાં વિરાજમાન છે સીતાજી સહિત અને બધા ત્રણેય ભાઈઓ સહિત.
सचीपति प्रियानुजम, सतीपति प्रिय, सतीपति सचिव એટલે ઇન્દ્ર, ઇન્દ્રના પ્રિય અનુજ છે. ઇન્દ્ર અનુજ એટલે નાના ભાઈ, ભગવાન ઇન્દ્રના નાના ભાઈ છે. એટલે જાણે છે ભગવાને જયારે વામન રૂપે અવતાર ધારણ કર્યો ત્યારે એ ઇન્દ્રના નાના ભાઈ બન્યા, અદિત્યના પુત્ર બન્યા. આ બધા અદિત્યના પુત્રો છે, બધા દેવતાઓ. ઇન્દ્ર સૌથી મોટા છે એમાં, અને ભગવાન પછી જન્મ થયો માટે ઇન્દ્રના અનુજ થયા, પણ પ્રિય અનુજ છે. એટલે ભગવાને જયારે વામન રૂપે અવતાર ધારણ કર્યો ત્યારે પણ ઇન્દ્રના પ્રિય હતા. એટલા જ માટે કે બલિરાજાએ બધા દેવતાઓનું ને બધાનું રાજ્ય હરી લીધું હતું, અને દેવતાઓ ચારે બાજુ બિચારા રખડ્યા કરતા હતા, નિસ્તેજ થઈ ગયા હતા. અને ત્યારે અદિતિ માતાએ જયારે ભગવાનને વિનંતી કરી નારાયણને, ત્યારે ભગવાન અદિત્યના પુત્ર રૂપે અવતર્યા અને બલિરાજા પાસે જઈને વળી પાછું ઇન્દ્રને રાજ્ય પાછું આપ્યું. મારે ઇન્દ્રના પ્રિય અનુજ છે. અત્યારે પણ એ કેમ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો? અત્યારે ભગવાન એ જ પ્રકારનું કામ કરવા જઈ રહ્યા છે. અત્યારે પણ રાવણ જે છે એને ઇન્દ્રનું રાજ્ય છીનવી લીધેલું છે. ભગવાન અત્યારે પણ જઈને રાવણ પાસેથી ઇન્દ્રનું રાજ્ય પાછું લાવવા માટે એ રાજ્ય લઈને ઇન્દ્રને પાછું આપવા માટે જઈ રહ્યા છે. એ દ્રષ્ટિએ પણ ભગવાનની જે લીલા છે એ વામન રૂપમાં, અને અત્યારે ભગવાન જે લીલા કરવાના છે એનો પણ નિર્દેશ કરવામાં આવ્યો. ભજે સશક્તિ સાનુજમ સચીપતિ પ્રિયાનુજમ. તુદંઘ્રિમૂલ ये नराः भजन्ति हीन मत्सराः. ये भगवान तुदंघ्रिमूल, अंघ्रि चरण, चरण मूल, ये नराः भजन्ति. हे भगवान अपना चरण मूल जे मनुष्यो जे भक्त लोगों भजन करे છે. કે ભગવાનનું ચરણ છે નૌકા સમાન છે. યત પાદ પ્લવૈકૈ ભવામ ભવદે સ્થિતિ સાવધાન. આમ આ સંસાર સાગરનું તરવાની ઈચ્છા ધરાવનારા માટે ભગવાનનું ચરણ છે નાવ સમાન છે. અને ના જેવી રીતે નાવમાં બેઠાનું રક્ષણ કરે અને પાર કરાવતે, તો ભગવાનનું ચરણ પણ ભક્તોનું સંસારનું રક્ષણ કરીને પાર કરાવનારી છે. તો ભગવાનનું જે અંઘ્રી મૂળ કહેવામાં આવ્યું, ચરણનું મૂળ કહેવામાં આવ્યું. ચરણ પણ ચરણનું મૂળ એ લોકો એમ માને છે, એ કહે છે કે ચરણ મૂળ ભગવાનના ચરણનું તળિયું છે ને એની વાત કરવામાં આવે છે. તુદંઘ્રી મૂળ એ નરાહ ભજન્તિ. ભગવાનના ચરણનું જે તળિયું છે, આમ તો ભગવાનના ચરણ જે છે એનું, ભગવાનના ચરણ ઉપરનો ભાગ છે એનું સામે ભજન કરવામાં આવતું હોય, પણ નહીં. ભક્તો લોકો જે હોય છે ભગવાનના ચરણના તળિયા છે એનું ધ્યાન કરતા હોય છે, ત્યાં જ બધા ચિહ્નો હોય છે. હમણાં શ્રીનાથજીના ભગવાનના ચરણના ચિહ્ન જે છે ખૂબ બધા ચિહ્નો હોય છે. જમણા પગ પર અમુક જે બધા ચિહ્નો હોય, ડાબા પગના તળિયામાં પણ ચિહ્નો બધા હોય. અને ભક્ત લોકો છે ભગવાનના ચરણનું ધ્યાન કરતા રહે, ભગવાનના ચરણના ચિહ્નોનું ધ્યાન કરે, અને એ રીતે એ લોકો પરમ ગતિને પ્રાપ્ત કરે. ये नराः त्वदंघ्रि मूलम भजन्ते. જે ભક્ત લોકો આપના ચરણના મૂળનું ભજન કરે છે, કેવા હીન મત્સરા, હીન મત્સરા. આ માત્સર્યનો ત્યાગ કરે ને, માત્સર્યનો ત્યાગ ક્યારે થાય? જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, બધ માત્સર્ય, આ માત્સર્ય છેલ્લું છે. તો ત્યારે જ માત્સર્યનો ત્યાગ થાય, જ્યારે આગળના પણ બધા અવગુણનો ત્યાગ થયો હોય. ટૂંકમાં કામ, ક્રોધ વગેરે અવગુણનો ત્યાગ કરીને, રાગદ્વેષનો ત્યાગ કરીને, રાગદ્વેષ રહિત થઈને જે ભક્તો આપના ચરણ કમળના પણ તળિયાનું જે ભજન કરે છે. પતંતિનો ભવાર્ણવે. એ ક્યારે પણ ભવ સમુદ્રમાં પડતા નથી. કેવો ભવ સમુદ્ર છે? વિતર્ક વીચ સંકુલે. અનેક પ્રકાર તર્ક વિતર્ક. વીચી એટલે કે તરંગ. આ સંસારમાં તર્ક વિતર્ક અનેક પ્રકારના જે તર્ક વિતર્ક અનેક પ્રકારના તરંગ ધરાવનાર જે સંસાર સાગર છે એમાં ફરી પાછા પડતા નથી. સંસાર સાગરનું વર્ણન જેવું થતું હોય છે, પણ તર્ક વિતર્ક અને આ તરંગો સાથે સરખાવવામાં આવે. અનેક તર્ક વિતર્ક થયા જ કરે મનની અંદર. ટૂંકમાં મનને ક્યારે પણ શાંતિ મળે જ નહીં. સંસાર એ જ છે કે માનસ સંતાપ, મનમાં અનેક તર્ક વિતર્ક થયા જ કરવાના કારણે મનને ક્યારે શાંતિ ના મળે, એ અત્યંત દુઃખ. તો ક્યારે પણ આવી રીતે દુઃખ ઉત્પન્ન કરનારા સંસાર સાગરમાં આપણા ભક્તો ફરી પડતા નથી. તો સંસાર સાગરમાં પડતા નથી એટલે શું? બે રીતે એનું અર્થઘટન કરવામાં આવ્યું કે સંસારવી સમુદ્રમાં પડવું નહીં એટલે શું? ક્યાં તો સંસારવી સમુદ્ર તર્યા કરવો. ભગવાનના ભક્તો છે ને બે પ્રકારના ભક્તો છે. ભગવાન એક પ્રકારના ભક્તો એવા છે જે એ મુક્તિ માંગતા નથી, માત્ર ભગવાનની ભક્તિ માંગતા હોય. મુક્તિ ના માગે, ભક્તિ માંગે.
ભક્તિ માંગે એટલે શું? ભગવાનનો જે હરિજનો જે છે એ તો વારંવાર હંમેશા જન્મ લેવા મળે છે, એ ભગવાનની સેવા થઈ શકે. તો ભગવાનની સેવાનો એ લોકો રસ માણી શકે એટલા માટે કેટલાક ભક્તો એવા હોય છે જે જન્મ લેવા ઈચ્છે છે, એથી જન્મ ભગવાનની સેવા કરી શકે, મુક્તિ નથી ઈચ્છતા. તો એવા ભક્તો હોય એ લોકો ભગવાનના ચરણનું સેવન કરતા હોય છે અને આ રીતે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે. તો એ તો વારંવાર સંસારમાં આવતા હોય છે. તો આવા ભક્તો ઈચ્છે છે કે અમે વારંવાર જન્મ લઈએ, જેથી ભગવાનની ભક્તિ હંમેશા જળવાઈ રહે, ભગવાનનું ભજન અમે કરી શકીએ. તો એ લોકો સંસાર સાગરમાં પડે છે કે નહીં? તો કે ના, એ લોકો પણ સંસાર સાગરમાં પડતા નથી. સંસાર સાગરમાં આવે ખરા, કોઈ પડે નહીં. એટલે સાગરની અંદર આપણે સરસ જહાજમાં બેઠેલા હોઈએ અને જહાજ તરતું હોય તો આનંદ માણી શકાય. અંદર ડૂબકી ખાતા હોઈએ અને પછી આપણે પાણી ભરાઈ જતું હોય ને એવું જાત જાતનું થતું હોય, બિચારા લોકોને સામે શું થાય, અંદર ડૂબકા ખાય, તેની અંદર ડૂબે અને માછલાઓ અને જાત જાતના જળ છે, બધા પશુઓ, બધા જંતુઓ હોય, આવીને જાતના બચકા ભરેલા. તો માછલીઓ કરતી હોય છે, માછલીઓ પણ કરતી હોય. ટૂંકમાં આવી રીતે ઉપદ્રવ ખૂબ થતો હોય, ડૂબેલા જ હોય, રૂધાઈ ગયો હોય શ્વાસ. ક્ષણભર માટે વળી પાછા સપાટી પર આવે, કંઈક તાજી હવા એમને થોડી મળે, વળી પાછા ડૂબી જાય. આવી રીતે સામાન્ય મનુષ્યો આ સંસાર સાગરમાં બિચારા ડૂબતા હોય છે. તો ભગવાનના જે ભક્તો, એ ભગવાનના ચરણનો આશ્રય લેનાર ભક્તો છે, એ આ ચરણ નૌકા સમાન હોવાને કારણે આરામથી તરતા હોય છે અને તેથી સંસાર સાગરનો આનંદ લેતા હોય છે. ટૂંકમાં મનુષ્યનો જન્મ લઈને પછી આનંદ રહેશું ભગવાનના ભજનનો અને ભગવાનની લીલાના ગીત ગાનનો અને ભગવાનની વિભૂતિના દર્શનનો આનંદ માણતા હોય છે. એ રીતે ભગવાનના ભક્તો ભલે આ મનુષ્ય રૂપે જન્મ લેવા હોય છતાં પણ સંસાર સાગરમાં પડતા નથી. અર્થાત એમનું વૈરાગ્ય અને જ્ઞાન આ સર્વ જળવાઈ રહેતું હોય છે, ભક્તિભાવ જળવાઈ રહેતો હોય છે, અને આ રીતે સંસાર સાગરનો પણ તરીને એનો આનંદ લેતા હોય છે. અને બીજાઓને પણ થોડો આશ્રય આપે, પોતે જે નૌકામાં હોય એટલે બીજા જે ડૂબતો હોય એને પણ આશ્રય આપનારા છે. બીજા ભક્તો કેવા છે? એ તો મુક્તિ માંગનારા છે. તો ભગવાનના ચરણ રૂપી, તો ચરણના મૂળ રૂપી આ જે નૌકા છે એનો આશ્રય કેટલાક ભક્તો મુક્તિ પ્રાપ્ત કરે. પછી એમ નૌકાની પણ જરૂર ના પડે. પેલા લોકો નૌકા રાખી મૂકે. એક ભક્તો એવા છે ભગવાનના ચરણ નૌકાનો ત્યાગ કરવા નથી માંગતા, અને તેથી એ લોકો સંસાર સાગરમાં તર્યા કરે ને એનો આનંદ લે. ત્યારે બીજા લોકો આ નૌકાના ઉપયોગમાંથી પણ મુક્ત થઈ જાય. બે પ્રકારના ભક્તો છે. ટૂંકમાં જે પ્રકારના ભક્તો હોય ખરા, પરંતુ સંસાર સાગર એમને કોઈ રીતે દુઃખ ના આપી શકે. એકવાર ભગવાનના ચરણનું જયારે ભજન કરતા હોય ત્યારે વિવિક્ત વાસેન સદા ભજંતી મુક્ત એ મુદા. આ બીજા પ્રકારના ભક્તો છે જે લોકો મુક્તિ માંગે છે. કેવાય છે વિવિક્ત વાસિન, વિવિક્ત દેશ સેવિત્વ, એકાંત પ્રદેશનું સેવન કરનારા. ભજનથી મુક્ત એ જે મુક્તિ માટે મુદા એટલે પ્રસન્ન ચિત્તથી મુક્તિ માટે એકાંતમાં નિવાસ કરીને જે લોકો ભગવાનનું ભજન કરી રહ્યા છે. નિરસ્યેન્દ્રિયાદિકમ. તો જે મુક્તિ માટે ભગવાનનું ભજન કેમ કરવું એ પણ એ કહે છે. એક તો વિવિક્ત વાસિન, બીજા બધા ઉપદ્રવથી દૂર થઈને, બીજી બધી ખલેલથી દૂર થઈને વિવિક્ત અર્થાત એકાંત પ્રદેશનું સેવન કરતા. મુદા અર્થાત પ્રસન્નતાપૂર્વક એકાંતમાં જઈને પછી બિચારા શોક મગ્ન થઈ જાય એવું નહીં. ઘણો એકાંતમાં ગયા પછી આપણે એકદમ આપણું તો શોક યુક્ત થઈ જાય. એટલા મને કહું કોઈ કંપની આપણી પાસે કોઈ સહવાસ મારું કશું રહ્યું નહીં તો નહીં. મુદા એકાંત પ્રદેશમાં પ્રસન્નતાથી જે લોકો ભગવાનનું ભજન કરે છે. નિરસ્યેન્દ્રિયાદિકમ, ઇન્દ્રિય વગેરે નિરસ્ય, આ ઇન્દ્રિય વગેરેનો નિગ્રહ કરીને કે ઇન્દ્રિય વગેરે નિરાશ કરીને. તો કે આ જે ભક્તો છે ને એ તો આત્મનાત્મ વિવેક કરનારા છે. ઇન્દ્રિય વગેરે જે ઉપાધિ છે તો અનાત્મા છે અને ભગવાન રામ મારો આત્મા છે. આ પ્રકારનો વિવેક કરીને જે લોકો સત ભગવાનનું ભજન કરનારા છે. એટલે ઇન્દ્રિય નિગ્રહ કરીને, ઇન્દ્રિયોમાં અનાત્માના દર્શન કરીને ભગવાન રામના જે આત્મ સ્વરૂપના દર્શન કરે છે. પ્રયાંતિ તે ગતિમ સ્વકમ, એ લોકો ભગવાનની ગતિને, ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો આ ભક્તો કયા? આ જ ભક્તો મુખ્ય છે ખરેખર તો, કે જે લોકો આ રીતે મુક્ત થઈ જાય છે.
राम भजत सोई मुक्ति गोसाई अनैच्छित आवही बरी आई। राम भगत सोई मुक्ति गोसाई, हे गोसाई रामની ભક્તિ છે એ જ મુક્તિ છે। અનૈચ્છિત આવત બરી आई, हे મુક્તિ જે છે ને રામનું ભજન કરનારા લોકો છે એમને મુક્તિ અનૈચ્છિત ઈચ્છે નહીં તો પણ આવી જાય છે। બરી आई બળપૂર્વક ઈચ્છા ન રાખીએ તો પણ આ મુક્તિ આવી જાય ભગવાનનું રામનું ભજન કરનારા માટે। અને પછી આગળ કહે છે એટલે આમાં કહે છે કેટલી વાર અહીંયા અત્રિ ઋષિ જે છે નમામી ભજામી પદનો ઉપયોગ કરે છે। નમામી ભક્તવત્સલમ એમ કહીને એટલે નમામી એક બે ત્રણ અનેક વાર નમામી કહે છે અને ભજામી તો અહીં કહે છે નમામી ભક્તવત્સલમ કે ભગવાનનો સ્વભાવ કહ્યો, અકામિનામ સ્વધામદમ કે ભગવાનનું સામર્થ્ય કહ્યું, નિકામ શ્યામ સુંદરમ ભગવાનનું સ્વરૂપ કહ્યું, દિનેશ વંશમંડલમ ભગવાનનું ચરિત્ર કહ્યું, ત્વદંઘ્રી મૂલે નરાહા એમ કહીને ભગવાનની ભક્તિ ગઈ અને આ છેલ્લી ચોપાઈની અંદર છેલ્લા છંદમાં ભગવાનની એ મુક્તિ એની વાત કરવામાં આવી। અને છેલ્લે કહે છે છેલ્લા ચારમાં તમેકમદ્ભુતમ પ્રભુમ નિરીહમીશ્વરમ વિભુમ નિરીહમીશ્વરમ જગદ્ગુરુમ ચ શાશ્વતમ તુરીયમેવ કેવલમ જગદ્ગુરુમ ચ શાશ્વતમ તુરીયમેવ ભજામિ ભાવવલ્લભમ કુયોગિનામ સુદુર્લભમ ભજામિ स्वभक्तकल्पपादपं समं सुसेव्यमन्वहं स्वभक्तकल्पपादपं अनूपरूपभूपतिं नतोऽहमुर्विजापतिम् प्रसीद मे नमामि ते पदाब्जभक्ति देहि मे पठन्ति ये स्तवम् इदं नरादरेण ते पदम् व्रजन्ति नात्र संशयं त्वदीय भक्ति संयुताः। तमेकमद्भुतं प्रभुं एक એટલે એક અદ્વિતીય અદ્ભુત પ્રભુ નિરીહમ સર્વ ઈચ્છા રહિત ઈશ્વરમ સર્વાદ ઈશ્વર છે, શાસક છે, વિભુમ જે સર્વવ્યાપક છે, જગદગુરુમ જે સમગ્ર જગતના ગુરુ છે। આવું પતંજલિ ઋષિ ભગવાન માટે કહે છે। પતંજલિ એટલે પાતંજલ યોગ સૂત્રમાં ઈશ્વર માટે કહેવામાં આવ્યું છે સ સર્વેષાં ગુરુ। આ ઈશ્વર છે એ સર્વનો ગુરુ છે। કાલેન અનવચ્છેદાત કારણ કે એ ક્યારેય કાળથી મર્યાદિત નથી। ઈશ્વર કેવો છે કાળની મર્યાદાથી પર હોવાને કારણે સર્વનો ગુરુ છે। એટલે કહ્યું જગત ગુરુ જે શાશ્વતમ જગત ગુરુ। ભગવાન જગત ગુરુ તો પણ છે, શાશ્વત છે અર્થાત કાળની મર્યાદાથી પર છે। ટૂંકમાં યો બ્રહ્માંડ વિદધાતિ પૂર્વમ જેમણે પહેલા બ્રહ્માજીને પ્રગટ કર્યા અને બ્રહ્માજીને પ્રગટ કરીને એમને વેદનું જ્ઞાન પ્રદાન કર્યું। આમ નારાયણમ પદ્મભવમ આ રીતે આખી જ્ઞાનની પરંપરા ચાલતી આવે છે। અને એવું જ નહીં કે સૃષ્ટિના પ્રારંભમાં જ માત્ર ગુરુના રૂપમાં આવીને ભગવાને એટલે ગુરુ પરંપરાનો પ્રારંભ થયો। આમ ક્યારેક સદાશિવ સમારંભામ તો આ બીજા ભક્તો કે નારાયણ સમારંભ એમ પણ કે નારાયણ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ જેનો સારી સમ્યક આરંભ નારાયણથી થયો કે શિવજી થયો કે બ્રહ્માજી થયો। બ્રહ્માજીનું સ્થાન થોડા શાપને કારણે થોડુંક ઓછું થઈ ગયું ને એટલે હવે આમ તો આવ્યા શ્લોકમાં શિવા સદાશિવ કે નારાયણ, બાકી બ્રહ્મા નમો બ્રહ્માદિભ્ય બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્ય। આ બ્રહ્માજીથી માંડીને જે બધા ઋષિમુનિઓ છે બ્રહ્મ વિદ્યા સંપ્રદાયના કરતા જગત ગુરુ છે। તો બધા ગુરુના રૂપમાં ભગવાન પોતે જ આવતા હોય છે। કારણ ભાવ છે કે જગત ગુરુ જે શાશ્વતમ આ સમગ્ર જગતના ગુરુ છે, જગત રૂપે પ્રગટ થયેલા ગુરુ છે। જગત જ મોટું ગુરુ છે। જગતમાં જો આપણે ખરેખર બોધ લેવા જઈએ તો જગત સતત ગુરુ જ છે। જેમ દત્તાત્રેય ભગવાન માટે 24 એમના ગુરુ હતા જગતના રૂપમાં, તેમ કોઈ બુદ્ધિશાળી મનુષ્ય છે વિવેક મનુષ્ય માટે જગતના પ્રત્યેક અનુભવ ગુરુ સમાન જ બની રહેતો હોય છે। અર્થાત ભગવાન જગત રૂપે
અને જગતની ઘટનાઓ રૂપે પ્રગટ થઈને પણ ગુરુના રૂપમાં જ આવતા હોય છે, અથવા પણ જે ગુરુ હોય એના રૂપમાં આવીને ભગવાન ઉપદેશ કરતા હોય છે. જગત ગુરુમ ચ શાશ્વતમ તુરીયમેવ કેવલમ. કેવલ તુરીયમ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિનું પણ જે અધિષ્ઠાન છે એવા એક અદ્વિતીય તુરીય ચતુર્થ. કેવલ એટલે કે અદ્વિતીય, કેવલ એક અદ્વિતીય તુરીય છે. આમ તુર્ય ચતુર્થ કહેવાય, પણ ચતુર્થ નથી, એક જ છે. એક જ આ ત્રણના રૂપમાં વ્યક્ત થવા છે. હવે જે તુરીય એક અદ્વિતીય છે. ભજામી, ભગવાનનું ભજન કરું છું. ભજામી ભાવવલ્લભમ. એક વસ્તુ છે ભાવવલ્લભ. વલ્લભ એટલે પ્રિય. ભગવાન ભાવના પ્રિય છે, બીજી કશી વસ્તુ. એટલે ભક્ત લોકો એમ જ કે ભક્તોમાં બીજી કોઈ પ્રકારની યોગ્યતા ન હોય. એક જ વસ્તુ માણસમાં હોય, એનામાં ભાવ હોય, બસ એટલું પૂરતું છે. ભગવાને બીજું કોઈ જોઈતું પણ નથી. અને એટલા પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિપૂર્વક જે કે અલ્પ વસ્તુ મને પ્રદાન કરે, બસ મને ધરે. ટૂંકમાં મને એનો ભાવ, પોતાનો ભાવ એ દ્વારા ધરે. તો અસ્નામી પ્રયતાત્મન. એ પવિત્ર મનુષ્યનું જે કે એને ધરેલું હોય ભક્તિપૂર્વક, એનું આનંદથી આરોગ્ય છે. ટૂંકમાં ભગવાન ભાવના ભૂખ્યા છે, ભાવના પ્રિય છે. અને એટલે ભાવ એટલે ભજન કે ભક્તિ. પ્રહલાદજી પણ કહે છે કે બધા ગુણો ધરાવનારો કોઈ બ્રાહ્મણ હોય છતાં પણ એનો ભક્તિભાવ ન હોય, અને બધા દૂષણો ધરાવનારા કદાચ કોઈ ચાંડા હોય પણ એનો ભક્તિભાવ હોય તો ભગવાન એ વધારે પસંદ કરે. એટલે કોઈ કુયોગી નામ સુદુર્લભમ. જે કુયોગી છે, યોગી ને કુયોગી. યોગ કુયોગ જ્ઞાન અજ્ઞાનું જહનહિ રામ પ્રેમ પ્રધાનું. એ યોગ ખરેખર કુયોગ છે જેમાં ભગવાનની ભક્તિ પ્રધાનતા નથી. ભગવાનની ભક્તિ રહિતનો યોગ એ કુયોગ છે, અને ભગવાનની ભક્તિ રહિતનું જ્ઞાન એ ખરેખર અજ્ઞાન છે. એટલે યોગી હોય છતાં પણ ભગવાનની ભક્તિ ના હોય. એટલે એવા કેટલા બધા ઘણી વાર પ્રશ્ન પૂછે સ્વામી, ધ્યાન એવા જાત જાતના ધ્યાન હોય જેમાં ભગવાનનું કે નામ નિશાન જ ના હોય. એવું ધ્યાન હોય જેનું માત્ર તમે તમારા શરીરનું નિરીક્ષણ કરો, અને શરીરની અંદર જે બધી પ્રક્રિયાઓ નિરીક્ષણ કર્યા કરો, બસ આવું નિરીક્ષણ છે. એનાથી પણ લાભ થતો હોય, પણ ભગવાન નથી અંદર આવતા. કોઈ એક દીવાની જ્યોતને જોયા કરો, બસ ત્રાટક કર્યા કરો. જાત જાતનું ધ્યાન હોય છે. કોઈ જગ્યાએ આમ મનને કેન્દ્રિત કરો, આ બધું બરાબર છે. ટૂંકમાં દરેક વસ્તુ કરશો લાભ છે, પણ એ કેવો લાભ છે? ભૌતિક લાભ છે. એવું ધ્યાન હોય જ નહીં જેમાં આપણને એવું ધ્યાન સ્વીકાર્ય હોય ને ભગવાન ના હોય. હું તો કોઈ જ્યોતિનું ધ્યાન કરું તો પણ કરો, ભગવાન ના ભાવ સહિત ધ્યાન કરવાનું. એટલે જે કોઈ પ્રતીક દ્વારા આપણે ભગવાનનું ભલે ધ્યાન કરતા હોય, પણ પ્રતીકમાં ભગવત બુદ્ધિ હોય. એટલે કોઈ પ્રતીકનું ધ્યાન નથી કરતું, કોઈ સ્વરૂપનું ધ્યાન નથી કરતું, ખરેખર ભગવાનનું ધ્યાન કરે છે. એટલે જે યોગની અંદર ભગવાનની ભક્તિ ના હોય ને તુલસીદાસ મહારાજ કુયોગ કહે છે. અને જે જ્ઞાનમાં પણ ભગવાનની ભક્તિ ના હોય, એવું જ્ઞાન હોય શાસ્ત્રની ખૂબ બધું પાંડિત્ય, પણ ભગવાનની ભક્તિ ના હોય, એ જ્ઞાનને અજ્ઞાન જ કહેવામાં આવે છે. કુયોગી નામ સુદુર્લભમ. હવે જે કુયોગી છે અર્થાત જે આપની ભક્તિ રહિત ના છે, સુદુર્લભમ એનો દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. પુરુષ કુયોગી સુનુ ઉરગારી મોહ વિટપ નહીં સકાય ઉપારી. પુરુષ કુયોગી સુનુ ઉરગારે. તો ગરુડને કહેવામાં આવે છે, કાકભૂષણજી ગરુડને કહે છે કુયોગી પુરુષ છે, મોહ વિટપ નહીં સકાય ઉપારે. આ મોહરૂપી વિટપ, આ પેલા સંસારની ઘણી વાર વૃક્ષ સરખાવવામાં છે. આ વૃક્ષ રૂપી મોહરૂપી જે વૃક્ષ છે એના કુયોગી ઉખાડી ના શકાય. આમ કુયોગી નામ સુદુર્લભમ. પણ સ્વભક્ત કલ્પપાદપમ. પાદ એટલે વૃક્ષ, કલ્પપાદ એટલે કલ્પ વૃક્ષ. સ્વભક્ત કલ્પપાદપમ, પોતાના ભક્તો માટે કલ્પ વૃક્ષ સમાન છે. દેવ દેવતરુ સરિસ સ્વભાવ સનમુખ વિમુખ ને કાહુ હિ કાહુ. ભરતજીએ ભગવાનનું જયારે ભગવાનની સ્તુતિ કરતા કહેતા હતા કે હે દેવ, આપ તો દેવતરુ, આપ તો કલ્પ વૃક્ષ સમાન છો. અને તેથી સનમુખ વિમુખ ને કાહુ હિ કાહુ, જાય નિકટ પહેચાની તરુ છા સમન સબ સોચ. જે કલ્પ વૃક્ષ નીચે જાય એનો બધો શોક જેવી રીતે નષ્ટ થઈ જાય. માંગે અભિમત પાય જગ રાવ રંક ભલ પોચ. કલ્પ વૃક્ષ નીચે જનારો ગમે તો હોય, રાજા હોય, રંક હોય,
સાધુ હોય કે દુષ્ટ પણ હોય, અને છતાં પણ જે કોઈ કલ્પવૃક્ષની નીચે જાય એને એની છાયા મળે, અને જો જોડે એની સર્વ અભિલાષાઓ એમ પૂર્ણ થાય. એમ ગમે તો માણસ ભગવાન પાસે જાય એની સર્વ અભિલાષાઓ પૂર્ણ થાય. એટલે ભગવાન સ્વભક્ત કલ્પપાદપમ, પોતાના ભક્ત માટે કલ્પવૃક્ષ સમાન છે. સમમ, એક બાજુ કહે છે આમ પક્ષપાતી છે, સ્વભક્ત કલ્પપાદપમ, પોતાના ભક્તો માટે કલ્પવૃક્ષ સમાન છે, અર્થાત ભક્તોની ઈચ્છા પૂરી કરનારા છે. તો પેલા અભક્તો છે એને માટે શું? તો કે નહીં, સમમ સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય હૈ. હું તો પ્રાણી માત્ર માટે સમાન છું, મને ક્યાંય દ્વેષ નથી, પક્ષપાત નથી. એવું પણ કહે છે. અને જોડે જોડે કહે છે કે પરંતુ જે લોકો મારી ભક્તિ કરે એમનામાં હું છું એ મારામાં છે. ટૂંકમાં હું તો સમાન છું, અર્થાત મારો અનુગ્રહ સમય સમાન રીતે ઉપલબ્ધ છે. મારું ભજન કરનારા છે, મારા અનુગ્રહનો અનુભવ કરતા હોય છે. તેથી જે મારી ભક્તિ કરે એમના માટે હું ઉપલબ્ધ છું. એટલે બધી વસ્તુ થઈ ગઈ. ટૂંકમાં ભગવાન તો ખરેખર બધા માટે સમાન છે, પણ એ ભક્તિ છે ભગવાનને વિષમ બનાવે છે. એ મધુસૂદન સરસ્વતી કહે છે ત્યાં આગળ કે ભગવાન સ્વયં સમ છે. સમ અર્થાત સર્વ માટે સમદૃષ્ટિ ધરાવનાર છે. પરંતુ ભગવાનની ભક્તિ કરે, સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય યે ભજન્તિ મામ ભક્ત્યા મયિ તેષુ ચાપ્યહમ. પણ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે એ મારામાં છે, હું એમનામાં છું. આ ભગવાનની ભક્તિનો પ્રભાવ બતાવ્યો કે સમ ભગવાનને પણ વિષમ બનાવી દે છે. એટલા માટે કહેવામાં આવ્યું કે સમ હોવા છતાં પણ સ્વભક્ત કલ્પપાદવમ, પોતાના ભક્તો માટે જે કલ્પવૃક્ષ સમાન છે. સુસેવ્યમ અન્વહમ, સુસેવ્યમ તો કે જે સર્વ માટે સેવન કરવા યોગ્ય છે. અન્વહમ ભજામી, અન્વહમ આહ એટલે દિવસ, અન્વહમ દરરોજ પ્રતિદિનમ નિરંતર ભગવાન હું આપનું ભજન કરું છું. સુસેવ્ય, બલિ પૂજા ચાહત નહીં, ચાહત એક પ્રીતિ. ભગવાન કોઈ બલિ એટલે કે ભેટ અને પૂજાને કશું ભગવાન ઈચ્છતા નથી, ભગવાન માત્ર એક પ્રેમ ઈચ્છનારા છે. એટલે સુસેવ્ય ભગવાન એ જ કહ્યું. સુસેવ્ય એટલે સરળતાથી સેવ્ય છે. એ 9મા અધ્યાયમાં ભગવાને કોઈ બીજા બધા દેવતાઓને પ્રસન્ન કરવા તો ખૂબ જ દક્ષિણાને ભેટ લઈ જવી પડે, અને દેવતાનો જે અધિકાર હોય એને અનુરૂપ તમારે હું બધા દેવતાઓનો અધિપતિ હોવા છતાં પણ, સર્વનો આત્મા હોવા છતાં પણ મારી પાસે આ માટે કશું લાવવાની જરૂર નથી. પત્રમ પુષ્પમ ફલમ તો એમ જે કંઈ હશે એ મારા માટે પૂરતું છે, કારણ કે હું માત્ર એક ભાવ જ છું. દેવતાઓ હંમેશા ભક્તની સંપત્તિ તરફ નજર કરે. કોઈ આવે આપણી સામે તો કોની તરફ નજર થાય છે પણ મહત્વની વસ્તુ છે. દેવતા અધિકારી પાસે તો છે તેના પર નજર કરે. આ માણસ પાસે શું છે એના પર નજર કરવામાં આવે. અને એટલા માટે અધિકારી પાસે જવું હોય તો હંમેશા અધિકારીના હોદ્દાને અનુરૂપ ચાહત એક પ્રીતિ, માત્ર એક પ્રીતિ ઈચ્છે છે. એટલે કહ્યું સુસેવ્યમ, સુસેવ્ય એટલે સુષ્ઠ સેવ્ય, જેમની સેવા કરવી સરળ છે એવા ભગવાન છે. અન્વહમ ભજામી, નિરંતર ભગવાન આપનું ભજન કરું છું. અનુપરૂપ ભૂપતિમ નતોહમ ઉર્વિજાપતિમ. અનુપરૂપ ભગવાન રૂપ, અનુપ અનુપ એટલે અનુપમ. ભગવાન રૂપ અનુપમ છે. અનુપમ એટલે જેની ઉપમા નથી. ભગવાનનું સગુણ રૂપ હોય એની કોઈ ઉપમા નથી, કારણ કે એમના ગુણ કે રૂપનો કોઈ અંત મહિમા નથી, મહિમાનો અંત નથી. ભગવાન નિર્ગુણ રૂપ છે તો અનુપમ છે જ, કારણ કે એની તો કોઈ ઉપમા હોય જ ન શકે. આમ ભગવાન સગુણ હોય કે નિર્ગુણ સર્વતે અનુપમ છે, એની કોઈ ઉપમા નથી. એટલે તુલસીદાસજી મહારાજ વારંવાર ભગવાનની ઉપમા માટે પ્રયત્ન કરતા હોય. કરોડો કામદેવ, સૌંદર્યનું વર્ણન કેમ કરો? કરોડો કામદેવ, અમિત છબી, આપની છબી સુંદરતા અમિત અર્થાત મહાપતિ રહિત છે. મંદિર અનુપમ, જેની કોઈ ઉપમા નથી. અનુપરૂપ, જેનું સૌંદર્ય અનુપમ છે. ભૂપતિ, ભૂલ પૃથ્વીના પતિ. ન તો ઉર્વિજાપતિ, અને ઉર્વિજા, ઉર્વી એટલે પણ પૃથ્વી. ઉર્વિજા પૃથ્વીનો જન્મેલી એટલે કે સીતા. ઉર્વિજા એટલે કે સીતા. ન તો હમ ઉર્વિજાપતિમ, આ સીતાના પતિને હું નમસ્કાર કરું છું. આ ભગવાન બે બહુ મુશ્કેલી છે. આ બે એમણે વિશેષણ વાપરે ને થોડીક મુશ્કેલી થઈ ગઈ. ભગવાન બે ના પતિ થયા, પૃથ્વીના પણ પતિ થયા અને જોડે પૃથ્વીના પુત્રીના પણ પતિ થયા. એવું કેવું થાય? પૃથ્વીના પણ પતિ
અને પૃથ્વીને જમાઈ પણ થયા. પૃથ્વીની પુત્રી થઈ ને સીતા, એના બદલે પૃથ્વીને એટલા માટે જ આવ્યા નીચે. જમાઈ હોવાને કારણે પૃથ્વી પર જયારે આવી જતું સંકટ આવ્યું ત્યારે આવ્યા એનું રક્ષણ કરવા માટે. પણ એને કહ્યું ભૂપતિ, ભૂ એટલે પૃથ્વી, એટલે રાજાને માટે ભૂપતિ કહેવાય. પણ પતિ કેમ કહેવાનું ત્યાં આગળ? પાલન કરનાર હોવાને કારણે. એટલે ભૂ અર્થાત પૃથ્વીનું પાલન કરનારા. પતિનો અર્થ સ્વામી પણ થાય, પતિનો અર્થ પાલન કરનાર પણ થાય. પતિ એટલે હંમેશા હસબન્ડ એવું જ નથી. તો પતિ એટલે પાલન કરનાર જો એનું પણ પતિ કહેવામાં આવે છે. રાજાને પણ પતિ કહેવામાં આવે છે. રાજા બધું પાલન કરનાર છે. પૃથ્વીનું અને એમાં રહેલા સર્વનું પાલન કરવાના કારણે રાજાને ભૂપતિ કહેવામાં આવે. એટલે આપ રાજા છો. ઉર્વિજાપતિ પણ સીતા જે છે એના મુખ્ય અર્થમાં પતિ છો. અનુપરૂભૂતમ નતોહમ ઉર્વિજાપતિમ પ્રસિદ્ધ મેં, ભગવાન મારા પર પ્રસન્ન થાવ, નમામિ તે, હું આપને નમસ્કાર કરું છું. અને માંગે છે પછી અત્રિ ઋષિ પદાબ્જ ભક્તિ દેહી મેં, ભગવાન આપના ચરણોની ભક્તિ મને પ્રદાન કરો. તો કે છે અહીંયા આગળ આ છંદમાં, આ સ્તુતિમાં અત્રિ ઋષિએ ભગવાનને 3 વાર પ્રણામ કર્યા. નમામિ ભક્તવત્સલમ, નમામિ ઇન્દિરાપતિમ અને પ્રસિદ્ધ મે નમામિ તે, આમ 3 વાર નમસ્કાર કર્યા. ટૂંકમાં ભગવાન આપ તો એક જ વાર નમસ્કાર કરનારને પણ જયારે અપનાવી લેતા હો અને એનો ઉદ્ધાર કરતા હો ત્યારે મેં 3 વાર નમસ્કાર કર્યા માટે આપ મારો ઉદ્ધાર કરો. પદાબ્જ ભક્તિ દેહી મેં, અને આપના ચરણ કમળની ભક્તિ મને પ્રદાન કરો. ટૂંકમાં ભક્તિનું વરદાન માંગે છે. નમામિ ભક્તવત્સલમ, આજે સ્તુતિનો પ્રારંભ કરવામાં આવ્યો કે આ ભક્તના માટે વત્સલ છો, અને પદાબ્જ ભક્તિ દેહી મેં એમ કરીને આ સ્તુતિનો પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ઉપક્રમ અને ઉપસંહાર કરવામાં આવે છે. બંનેમાં ભક્તિ, એનો અર્થ એ થયો કે આ સ્તુતિની અંદર ભક્તિની પ્રધાનતા છે. અંતો ભક્તિ આ સ્તુતિમાં 5 વાર આવે છે. ભજામિદે પદાંબુજમ, ભજે સશક્તિ સાનુજમ, ભજંતિ હીન મત્સરાહ, ભજંતિ મુક્તયે મુદા, ભજામિ ભાવવલ્લભમ. આમ તેથી ભજન 5 વાર આવે છે. એટલા માટે આ સ્તોત્રમાં કે સ્તુતિમાં ભક્તિની પ્રધાનતા છે. 5 તારાઓ છે. એ પેલું જે આશ્લેષ નક્ષત્ર છે ને, એમાં આશ્લેષ નક્ષત્ર પણ આમ ચક્રાકાર છે. તો કંઈ જોયું નથી પણ કહે છે ચક્રાકાર. ચક્રનો આકાર એટલે પ્રારંભ, એટલે ઉપક્રમ, પ્રારંભ અને ઉપસંહાર બંને એક સાથે હોય. તેમ ભક્તિથી ઉપક્રમ કર્યો અને ભક્તિ ઉપસંહાર કર્યો. જ્યાંથી ઉપક્રમ એટલે પ્રારંભ કર્યો ત્યાં જ તમે ઉપસંહાર કર્યો, ત્યાં જઈને પાછા આવી ગયા ને, તો એને જ ચક્ર કહેવાય કે આપણે શરૂઆત કરી ત્યાં પાછા આવી જઈએ. એટલે ઉપક્રમ પણ ભક્તિનો, ઉપસંહાર પણ ભક્તિનો. આમ થઈને ફરીને પાછા ત્યાં આવી ગયા એટલે ચક્રાકાર થઈ ગયું. તો આશ્લેષ નક્ષત્ર ચક્રાકાર છે. 5 તારાઓ શોભાયમાન છે. એટલે ભક્તિ 5 વાર ભજ ધાતુનો પ્રયોગ કરવામાં આવ્યો, એ 5 તારાથી શોભાયમાન છે. અને છેવટે 12મા છંદમાં કહ્યું પઠંતીએ સ્તવમ ઇદમ નરાદરેણ તે પદમ, ये नराहा आदरेण इदम स्तवम पठंती, જે મનુષ્યો આદરથી, આદર એટલે આદરથી, આમન્યાથી, ભક્તિભાવથી પઠંત એ સ્તવમ, આ સ્તવનો પાઠ કરે છે. એની ફલશ્રુતિ વ્રજંતિ નાત્ર સંશયમ ત્વદીય ભક્તિ સંયુતા, તે પદમ વ્રજંતિ, તે પદમ વ્રજંતિ, બંને થયું. તો જે આ સ્તવનો પાઠ કરે છે એ ભગવાન આપના પદને પ્રાપ્ત કરે છે. તે પદમ વ્રજંતિ, આપના પદને પ્રાપ્ત કરે છે. નાત્ર સંશયમ, નાત્ર સંશય, કોઈ પ્રકારનો સંશય નથી કે જે મનુષ્યો ભક્તિપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરે છે, આ સ્તુતિ, આ સ્તવનો પાઠ કરે છે, એ ભગવાન આપના પદને પામે છે, એમાં કોઈ સંશય નથી. ત્વદીય ભક્તિ સંયુતા, એટલું ખરું કે આ સ્તવનો પાઠ ત્વદીય ભક્તિ સંયુતા, ભગવાનની ભક્તિયુક્ત થઈને જે મનુષ્યો આદર સહિત આ સ્તવનો કે સ્તુતિનો પાઠ કરે છે એ આપના લોકને, આપના ધામને પામે છે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. આમ ધામ પદ આ શબ્દો વાપરવામાં આવે છે. ધામ એટલે પણ ભગવાનનું સ્થાન, ધામ એટલે કે તેજ, કારણ કે ભગવાન તેજ સ્વરૂપ છે. ભગવાનનું પદ,
પદ જે પ્રાપ્તવ્ય છે, પદનો બે અર્થ કરવામાં આવે, જે સાધન પણ છે અને સાધ્ય પણ છે. એટલે ભગવાન જે સાધન પણ છે અને સાધ્ય પણ છે. આ કરીને આશ્લેષા 9મું નક્ષત્ર છે, ચક્રનો આકાર છે, 5 તારા ચમકે છે. આ બધી ટીકાકાર આ બતાવે છે કે આશ્લેષા નક્ષત્ર આ સ્તુતિ સાથે કેવું, તો કે એમાં કેવી સરખામણી છે. એટલે ભક્તિરૂપી પૂર્ણિમા છે, એમાં નક્ષત્રોની જેમ આ બધા આ સ્તુતિ છે શોભાયમાન છે. અને આ 9મું નક્ષત્ર છે અશ્લેષા નક્ષત્ર છે, એનો ચક્ર જેવો આકાર છે, 5 તારાઓ ચમકે છે. અને આ પ્રકારે આ સ્તુતિમાં પણ આ બધી વસ્તુ દેખાડવામાં આવી. આ રીતે સ્તુતિ કરીને છેલ્લે ચોથા દોહામાં કહે છે, બિનતી કરી મુનિ નાય શિરો, બિનતી કરી મુનિ નાય શિરો, કહ કર જોરી બહોરી, કહ કર જોરી બહોરી, ચરણ સરોરુહ નાથ જની, ચરણ સરોરુહ નાથ જની, કબહુત જય મતિ મોરી, કબહુત જય મતિ મોરી, સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. વિનતી કરી મુનિ નાય શિરું, આવ્યું તો વિનંતી કરીને મુનિએ મસ્તક નમાવ્યું. કહ કર જોરી બહોરી, ફરી વાર હાથ જોડીને કહે છે, ચરણ સરોરુહ નાથ જની, કબહુ તજય મતિ મોરી. હે ભગવાન, આપના ચરણ, મારી મતિ આપના ચરણ કમળનો ક્યારે પણ ત્યાગ ન કરે એ પ્રકારનું વરદાન આપો. એટલે સ્તુતિ કર્યા પછી ભગવાન વરદાન માંગે છે કે ભગવાન એવું વરદાન આપો કે મારી મતિ આપના ચરણ કમળનો ક્યારે પણ ત્યાગ ન કરે. અત્રિ ઋષિ માંગે છે. જોકે ઋષિ મુનિ તો હંમેશા આજે સ્તુતિ કરે છે ને માંગે છે, પણ જાણે કે સામાન્ય ભક્ત હોય એ ભક્તનો, એ ભક્ત જેવી રીતે વિનંતી કરે અને પ્રાર્થના કરે એ પ્રકારે આ ઋષિ પ્રાર્થના કરે છે. એ ઉપરાંત એની નમ્રતા પણ બતાવે છે, ઉદ્ધતાનો અભાવ પણ બતાવે છે, અત્યંત નમ્રતા બતાવે છે. અને પોતે આટલા મોટા ઋષિ હોવા છતાં પણ ભગવાન પાસે આવી માંગણી કરે છે કે ભગવાન એવું વરદાન આપો કે જેથી, કારણ કે આપના અત્યારે આપ છો ત્યારે તો મારી મતિ આપના ચરણમાં છે, પણ આપ જયારે ચાલી જશો ત્યારે વળી પાછું મારું મન બીજામાં ફસાઈ જાય અને આપના ચરણથી દૂર થઈ જાય. ભક્ત ઈચ્છે છે કે ક્ષણ પણ ભગવાનના સ્મરણથી વિમુખ ન રહે. એને પણ ભગવાનની કૃપા જ જોઈએ. દુનિયામાં અનેક બધી વસ્તુઓ હોય, જોકે ત્રિ ઋષિને એવું હોય, એ વનમાં રહેનારા છે, ભગવાન મહાન ભક્ત છે, મહાન તપસ્વી છે, અને તેથી એમની મતિ બીજી બધી જગ્યાએ જાય એવી કે સંમત છતાં પણ એવું કોઈ નાની મોટી વસ્તુ બને જેને કારણે કદાચ ક્ષણભર મારી મતિ ચલાયમાન થઈ જાય, તો ભગવાન મારો એવી કૃપા કરો કે મારું મન ક્યારે પણ આપણા ચરણ કમળને છોડીને એમાંથી ક્યારે પણ એમાંથી ચલાયમાન ન થાય. શ્રી રઘુવીર ચરણ ચિંતન તજ નાહી ન ઠોર કહું, મુનિજી યોગ જપ ઓર તપ. એટલે રઘુવીર ચરણ ચિંતન તજી નાહી ન ઠોર કહું, બસ ભગવાનના ચરણનું ચિંતન થાય, છોડીને કંઈ પણ મન ના જોઈએ. તો ટૂંકમાં અત્યાર સુધી પરિશ્રમ પોતે કરેલો છે એની ફળ પ્રાપ્તનો અવસર જ્યારે આવ્યો ત્યારે ભગવાન પાસે ભગવાનની ભક્તિ, ભગવાનના ચરણની ભક્તિ જ માંગી રહ્યા છે. અને ભગવાન આપ તો બુદ્ધિના સ્વામી છો ને, યો બુદ્ધે પરતસ્તુ સહ ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સહ. આ ઇન્દ્રિયો છે દેહ કરતા સૂક્ષ્મ છે, મન ઇન્દ્રિય કરતા સૂક્ષ્મ છે, બુદ્ધિ મન કરતા સૂક્ષ્મ છે, અને અંતરાત્મા પરમાત્મા એ બુદ્ધિનો પણ પ્રકાશક છે, બુદ્ધિનો પ્રેરક છે. એટલે ભગવાન આપ તો બુદ્ધિના પ્રેરક છો, અને માટે એવી પ્રેરણા કરો જેથી મારી બુદ્ધિ હંમેશા આપના ચરણ કમળની અંદર જ નિષ્ઠ રહે. આ પ્રકારે ભગવાનની પ્રેરણા પણ પ્રાર્થના કરીને અત્રિ ઋષિ પોતાનું આ જે સ્તુતિ છે એ સમાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમા
दृश्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।